કોઈક એક ક્ષણ એવી હોય, કોઈક સ્પાર્ક એવો મળ્યો હોય કે જેના કારણે કાજલ હિન્દુસ્તાની લાગ્યો કે ના મારે લડવું પડશે? એવા માટે આપણે કહીએ કે હિન્દુ મેજોરિટીમાં છે, પણ જો હિન્દુ મેજોરિટીમાં હોત તો હિન્દુની દીકરીઓના હિન્દુ રાષ્ટ્રમાં જ આવા ભાવ નક્કી કરેલા હોત. સનાતનીઓનો વિનાશ કરો, સનાતન ધર્મનો વિનાશ કરો તો આ દેશ આગળ આવશે. આવા સ્ટેટમેન્ટ જ્યારે સાંભળવા મળતા હોય કાજલબેન, ત્યારે શું થતું હોય, અંદર શું ઉકળતું હોય છે? જે જન્મે એનો જ અંત થાય. આ ધર્મ તો શાશ્વત જ છે, એટલે એનું કોઈ અંત કરવાની કોઈની કેપેસિટી નથી. યુ કેનોટ ટોક બટરફ્લાય લેંગ્વેજ વિથ કેટરપિલર પીપલ. એ સામેવાળા જિહાદી છે. જિહાદીથી તમે પ્રેમથી વાત કરી જ ના શકો. તલવારની સામે તલવાર જ કાઢવી પડશે. કેમ કે હું ડિફેન્સમાં બિલીવ જ ન કરું. મારા ગુરુએ શીખવાયું છે અટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. તો સામેવાળો જો મને અડધું મારશે તો હું એને 10 ગુના મારું. આપણે હવે ધર્માંતરણની વાત કરીએ. આ દેશમાં ઇસ્લામ અને ક્રિશ્ચિયનિટી બહારથી આવી છે. એ આ દેશનું મૂળ નથી. ક્યારે અવાજ તમારો નરમ નથી પડ્યો? ક્યારે કોઈ ડર નથી સતાવતો? એ તો ત્યાંના સ્થાનિક ધારાસભ્યોને જ પૂછો. એ લોકોની એટલી હાલત ખરાબ થઈ જાય કે એ લોકોને દવાખાને એડમિટ થવું પડે. મોહન કોંકણી જે દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના એજન્ડામાં સંલિપ્ત છે, અથવા જે લેન્ડ जिहादના एजेंडा में विनोद भाई मोरडिया, जो मेरे धर्म मार्ग में बाधा बनेगा उस बाधा को रगड़ कर चलूंगी मगर चलूंगी. ભૂપેન્દ્રભાઈ ને બી લખ્યું છે કે આ આવાસ યોજના કાંડ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહ્યું છે. સોનગઢનું આપણી સામે આવ્યું. મહેરબાની કરીને કંઈક કરો. આ હિન્દુ રહેશે તો ભાજપને વોટ આપશે. આ હિન્દુ જ નહીં રહે તો ભાજપને વોટ કોણ આપશે? ગુજરાતનો એક એવો ગર્જનાદ કે જે કોઈ ધમકીથી ડરતો નથી. એણે એ જ કરવું હોય છે જે કરીને રહે છે. એ એવો ગર્જનાદ છે કે જે હિન્દુસ્તાનની સ્થાનિક તો છે. આપણે લોકો હિન્દુસ્તાની બોલતા હોઈએ છીએ, પરંતુ તે પોતાની સરનેમમાં હિન્દુસ્તાની લગાવે છે. અને આ એક કોમળ ચહેરો જ્યારે તમે જોશો ને ત્યારે તમને લાગશે કે અરે આ કોમળ ચહેરા પાછળનો ગર્જનાદ ઊભા ઊભા સૌ કોઈને ધ્રુજાવી દે છે. લવ જેહાદ, લેન્ડ જેહાદ, ધર્માંતરણ અને તેની સાથોસાથ જ્યારે કોઈની સાથે અન્યાય થાય છે ત્યારે એ વ્યક્તિત્વ જોઈ શકતું નથી અને તેની સામે તે બાથ ભીડી દે છે. આ વ્યક્તિત્વ, આ ચહેરો આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે અને તેઓની સાથે વાતચીત કરીશું, કેટલાક રાઝ જાણીશું અને તેની સાથોસાથ તેઓ જે કરવા માંગી રહ્યા છે, આગામી પ્રોજેક્ટમાં તેઓની દિશા શું છે, તે તમામે તમામ વાત આજની આ વાતચીતમાં આપણે જાણીશું. તો હું ન્યૂઝ ગુજરાતના પોડકાસ્ટ સ્ટુડિયોમાં સ્વાગત કરું છું કાજલ હિન્દુસ્તાનીનું. કાજલબેન, જય માતાજી. જય માતાજી, જય સિયારામ. કેમ છો? અમે ઠીક એકદમ. કાજલ હિન્દુસ્તાની, હિન્દુસ્તાની કેમ લખાય છે એ તો સૌ કોઈને જાણે છે જ, પરંતુ આ કોમળ ચહેરા પાછળનો જે ગર્જનાદ હોય છે અને બેબાક અંદાજ હોય છે, ધાક ધમકીઓ અનેક મળે છે, તેમ છતાં પણ આ ચહેરો થાકતો નથી અને આ ચહેરો વધારે ઉર્જાવાન બની જાય છે. ઉર્જાનું થોડુંક રહસ્ય કહેશો? મહાદેવની ભક્તિ, મેડિટેશન. અગર મને બહુ શોર્ટમાં કહેવું હોય તો આજ. બરાબર છે. એટલે કોઈ ધાક ધમકીથી ડર નથી આવતો, કારણ કે મહાદેવની ભક્તિ તમને બચાવી લે છે. કાલ ઉસકા ક્યા બિગાડે જો ભક્ત હૈ મહાકાલ કા. વાહ. અને શરૂઆત પણ આપણી સરસ મહાકાલના નામથી જ થઈ છે આ એપિસોડની. એટલે હવે ધીમે ધીમે વાતચીત આગળ વધશે અને પછી મહાકાલની શક્તિનો જે રાજ છે એ પણ કાજલબેન તમારા થ્રુ જાણવા મળશે. કાજલબેન, 3 મુખ્ય મુદ્દા: લવ જેહાદ, લેન્ડ જેહાદ અને તેની સાથોસાથ ધર્માંતરણ, જેની ઉપર તમે લડત લડાવો છો અને આ સાથે જ છેલ્લા ઘણા વર્ષોથી તમે આ 3 મુદ્દા ઉપર પકડ જમાવીને બેઠા છો. તો સૌથી પહેલા લવ જેહાદ વિશે આપની વાત કરીશું. देखिए, लव जिहाद, लैंड जिहाद ने धर्मांतरण ने समझવું પડશે કે તીનેનું જે કનેક્શન છે એ કનેક્શન આતંકવાદ સાથે છે અને ત્રણેયનું કનેક્શન આતંકવાદી ગતિવિધિઓથી છે. આ ખાલી એક સમાજથી રિલેટેડ ઇશ્યુ નથી, બટ આ આપણા દેશની સિક્યોરિટીથી બી રિલેટેડ ઇશ્યુ છે. કે હું કોઈ પણ આપણી હિન્દુ દીકરીને કોઈ પણ વ્યક્તિ પ્રેમ કરે, પ્રેમ કરવાની ના નહીં, મગર પ્યારની આડમાં વ્યાપાર ચાલી રહ્યો છે. અને લિટરલી હિન્દુ દીકરીઓના રેટ કાર્ડ બનેલા છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વાણિયાની દીકરીના 15 લાખ છે રેટ કાર્ડ. મુસ્લિમ છોકરાઓ ફસાવે એટલે એના મૌલાના મૌલવી એને આટલો પૈસો આપે છે.
પછી શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબની દીકરીના 10 થી 12 લાખ રૂપિયા છે. પંજાબી, શીખ, જૈન એ બધી દીકરીઓને ફસાવાના 12 થી 15 લાખ રૂપિયા છે. તો એ બધું ષડયંત્રપૂર્વક ચાલી રહ્યું છે ને આપને ખબર છે કે આ જેહાદી છોકરાઓ તો વહેલા છે. 100 રૂપિયા બી આખો દિવસ મહેનત કરે, પંચર સાટે તો માંડ 100 રૂપિયા ભેગા થાય. હવે એને કોઈ મૌલાના મૌલવી કહે કે હું તને 15 lakhs આપું, સાથે હું તને 1.5-2 લાખની બાઇક બી આપું અને દર મહિને 50,000 રૂપિયા બી આપું તેલ ભરાવવા માટે ને તારે ફરવાનું ને છોકરીઓને કરવાનું. લિટરલી અમે એવી ચેટો પકડી છે કે જેમાં મૌલાના અપડેટ લીએ डे टू डे एक्टिविटी ना, लड़की से कहाँ तक बात पहुंची, लड़की ने हाँ बोली, आज लड़की को घुमाने ले गया, लड़की के साथ सेक्सुअल रिलेशन में आया कि नहीं, लड़की के वीडियो बनाए कि नहीं, शादी कब कर रहा है, कन्वर्ट कब कर रहा है, प्रेग्नेंट कब होगी. તો 3 કિસ્તોમાં પૈસા આપે. પેલા 5 લાખ જ્યારે છોકરીને ફસાવી લે, બીજા 5 લાખ જ્યારે છોકરીથી નિકાહ કરે અને ત્રીજા અંતિમ 5 લાખની કિસ્ત જ્યારે છોકરી 8-9 મહિનાની પ્રેગ્નેન્ટ હોય અથવા બાળકને જન્મ દઈ દે એના પછી અંતિમ 5 લાખની કિસ્ત મળે. અને એના પછી જેમ એને 15 લાખ મળી જાય એટલે આ છોકરીને પોતાના ઘરે સ્લેવરી માટે જ રાખતો હોય અને અત્યાચાર તો કરે જ છે. પછી હોન્ટ કરે એ છોકરીને ને પછી નેક્સ્ટ બીજી છોકરીને ફસાવાના શિકાર બનાવવામાં એની પાછળ લાગી જાય. એટલે વિચારો કે જે છોકરાની 7 પેઢીએ ક્યારેય એક સાથે 5 લાખ રૂપિયા ન જોયા હોય એ છોકરો જો 4 સામાન્ય વર્ગની દીકરીઓને ફસાવે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વાણિયાની છોકરીને, તો એને કેટલા પૈસા મળે? 60 lakhs પ્લસ 50,000 એવરી મંથ પ્લસ 2 લાખની બાઇક. એટલે વિચારો કેટલું મોટું રેકેટ છે. ને આ મારા મનથી નથી કહેતી, આ તો ATS ની રિપોર્ટ છે જે સબમિટ કરેલી છે કોર્ટમાં. એને કોર્ટનું બી આ આકલન છે. એને આ રિપોર્ટમાં લખ્યું છે કે જેવી રીતના છાંગુર જલાલુદ્દીન બાબાનો કેસ આવ્યો હતો ને એમાં આખું આ વિવરણ હતું. અચ્છા, એમાં બી છે ને ડિવાઈડ કરેલા છે કે માઇનર છોકરીને ફસાવા વાળા માટે એક ગેંગ છે, 18+ થી ઉપરની છોકરીને ફસાવવા માટે બીજી ગેંગ છે. બરાબર. ત્રીજી ગેંગ એ છે જે પરિણીતા છોકરીને જ ફસાવે જે બાળકોની માં હોય. અને ચોથી ગેંગ એવી છે કે જે ડિવોર્સી મહિલા અથવા વિધવા મહિલાને ફસાવે. તો જે જલાલુદ્દીન છંગુર બાબા વાળું જે 500 કરોડનું આખું ફંડિંગ આવ્યું હતું ને આ એક્સપોઝ થયું હતું, એમાં એ લોકો વિધવા મહિલાને અને જે ડિવોર્સી મહિલા છે એને ટાર્ગેટ કરતા. આપણા કચ્છમાં હમણાં 3-4 દિવસ પહેલા આપણે જોયું કે પૂર્વ કચ્છ પોલીસની બહુ સારી કામગીરી રહી. હું એમને અભિનંદન બી આપું આપના ચેનલના માધ્યમથી કે એ લોકો એક એવા મૌલાનાને પકડ્યો કચ્છમાં કે જેને 25 દીકરીઓ, માઇનર અંડર 18 છોકરીઓને પ્રેમ જાલમાં બીજા છોકરાઓ તકી ફસાવીને ડાયરેક્ટ અજમેર મોકલવામાં આવતી છોકરીઓને. ને અજમેરમાં એ છોકરીઓની માનો કે 13-14 વર્ષની છોકરી છે કા 16 વર્ષની છે તો એની 18 એજ દેખાડતા, ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને એના નિકાહ કરાવતા ત્યાં ને પછી એને અહીંયાથી પાછા મોકલતા. એટલે કેવું આખું રેકેટ ચાલી રહ્યું છે. આ તો હું નહીં, આ તો આપણી ગુજરાતની પોલીસ જ કહી રહી છે. બરાબર, સાચી વાત છે. તો એવા બધા ઇન્સિડન્ટ જ્યારે મારી સમક્ષ આવ્યા તો મને એમ લાગ્યું કે ભાઈ આપણી દીકરીઓ કઈ શાકભાજી નથી કે આવીને કોઈ ઉપાડીને લઈ જાય ને પછી ભાવતાલ કરે ને એના પછી આપણે કેમ શાકભાજીનું ભાવતાલ કરીને ઘરે લાવીને કાપીએ ને એવી રીતના એના ઘરે લઈ જઈને 35 કટકા 52 કટકા આપણી દીકરીઓના કર નાખે. તો આ મહિલા સન્માન ને સુરક્ષાથી રિલેટેડ વિષય છે. તો સમાજમાંથી મહિલાઓને જ આ વિષયની ચિંતા કરવી પડે ને મહિલા સમાજને જ આગળ આવવું પડે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કામ અમે લોકો કરતા. પણ કાજલબેન, સવાલ એક એ પણ થાય છે કે તમે કામ કરો છો હિન્દુ દીકરીઓને બચાવવા માટે, તેઓના આત્મરક્ષા માટે, તેઓની સુરક્ષા માટે. શરૂઆત થઈ કેવી રીતે? કારણ કે કોઈક એક ક્ષણ એવી હોય, કોઈક સ્પાર્ક એવો મળ્યો હોય કે જેના કારણે કાજલ હિન્દુસ્તાની લાગ્યું કે ના, મારે લડવું પડશે. આપણે આજુબાજુમાં આ બધા ઘટનાક્રમ તો ચાલતા જ હતા. મને મારું બચપન જે છે ને ત્યાંથી જ મારા પેરેન્ટ્સે મને શીખડાયું હતું. મારું ફેમિલી હિન્દુ સંગઠન સાથે જોડાયેલું હતું ને એ બધા જ કોર ઇશ્યુઝની મારા ઘરે ડિસ્કશન ચાલતી. તો મને આ બધું તો ખબર જ હતું. મારા પપ્પા, મારા મોટા પપ્પા, એ લોકો બધાએ ખૂબ કામ કર્યું. એમરજન્સીમાં એ લોકો જેલમાં બી જઈ આવ્યા. એને બહુ સંઘર્ષવાળું જીવન રહ્યું. તો મેં જોયું આ બધું તો ચાલી રહ્યું છે. બટ 2016માં શું થયું કે હું પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓના કોન્ટેક્ટમાં આવી. એ લોકોને
સંપર્ક મારા થયા. એ લોકોને અમુક ગુજરાતી કમ્યુનિટી હતી, એ લોકોને દિલ્હીમાં રહેતા હતા એટલે એ લોકોને અહીંયા ગુજરાતમાં સેટલ કરવા હતા. તો જ્યારે મેં એ લોકોને પૂછ્યું કે મેઇન રીઝન શું છે તમે પાકિસ્તાનથી અહીંયા આવો છો, તો કે અમારા બહેનો દીકરીઓ સાથે આવું બધું કરી રહ્યા છે. મેં કીધું એ લવ જિહાદ તો અહીંયા બી ચાલી રહ્યું છે, તો પછી આ તો બોલવું પડે ને. તો આજે એ લોકો તો પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીઓ અહીંયા શરણ લઈ લીધી, પણ આપણા દેશના હિન્દુઓ ક્યાં શરણ લેશે? સાચી વાત. આપણો તો કોઈ દેશ બી નથી. આપણે કહીએ ને કે હિન્દુ રાષ્ટ્ર, તો હિન્દુ રાષ્ટ્ર હજી આપણે બુક્સમાં તો નથી ને. કહેવા માટે આપણે કહીએ કે હિન્દુ મેજોરિટીમાં છે, પણ જો હિન્દુ મેજોરિટીમાં હોત તો હિન્દુની દીકરીઓના હિન્દુ રાષ્ટ્રમાં જ આવા ભાવ નક્કી કરેલા હોત. જેવી રીતના મુગલ કાળમાં મિનારે દો દિનાર માં મુગલો લોકો અફઘાનિસ્તાનની એ મિનાર હતી, અહીંયા 2-2 દિનારમાં હિન્દુ બહેનો દીકરીઓના સોદા કરતા. એ તો સેમ હજી બી એની નાજાયઝ ઓલાદો જે બાબર ઔરંગઝેબની છે અબ્દુલ આફતાબના રૂપમાં, એ તો આજે બી સોદા કરી રહી છે, એના મુલ્લા મૌલવીઓ કરી રહ્યા છે. તો એ તો આપણી સાથે બી થઈ રહ્યું છે. ત્યારે મને એમ થયું કે આ સમાજમાં મેં જન્મ લીધો છે તો મારું દાયિત્વ છે, આ મારી પોતાની રિસ્પોન્સિબિલિટી છે, એટલે હું દીકરીઓ માટે કામ કરીશ. બરાબર છે, દીકરીઓ માટે કામ કરીશ. હવે જ્યારે લવ જેહાદની વાત ચાલે છે તો લવ જેહાદની શરૂઆત કેવી રીતે થઈ, વાતચીતના કોન્સેપ્ટ દ્વારા એ મગજમાં વસ્તુ આવી અને એની સાથે ફાઇટ કરવાની તમે એક કહેવાય ને કે પ્રતિજ્ઞા લઈ લીધી છે કાજલ હિન્દુસ્તાનીએ. પણ રિસન્ટલીમાં આપણે જો સુરતની વાત કરીએ તો લવ જેહાદથી થોડોક મુદ્દો અલગ છે, પરંતુ એ કલ્ચર આપણે અપનાવીએ છીએ. સુરતની આપણે વાઇફ સ્વેપિંગ, કપલ સ્વેપિંગની જે વાત સામે આવી છે, તો આપણે કહીએ તો એક સ્ત્રીનું પોતાના જ ઘરમાં થતું શોષણ. જો આ એક સામાજિક મુદ્દો છે અને સામાજિક મુદ્દો સમાજની સમક્ષ આવે તો એ કોઈ પણ સમાજ હોય એ સમાજને બેસીને શોર્ટ આઉટ કરવું જોઈએ. કોઈ પણ દીકરી એના પિયરમાં હોય કે એના સાસરામાં હોય એ સેફ હોવી જોઈએ. એનું સેફટીની સિક્યોરિટી એ દાયિત્વ સમાજનું તો રીએ જ છે. લો તો લોનું કામ કરશે જ, પણ સમાજના બી પોતાના બંધારણ છે. તો આપણે મેકશ્યોર કરવું પડે કે આપણી કોઈ પણ દીકરી એના પિયરમાં બી એની સાથે કંઈ ખોટું ન થાય ને એના સાસરામાં બી એની સાથે કંઈ ખોટું ન થાય, એ ચિંતા સમાજને કરવી જોઈએ. આપણે હવે ધર્માંતરણની વાત કરીએ, કારણ કે લવ જેહાદમાં હિન્દુ દીકરીઓને કન્વર્ટ કરવામાં આવે છે. તો ધર્માંતરણને લઈને આપણે જો હિન્દુ દીકરીઓની મુસ્લિમમાં કન્વર્ટ કરવાની વાત કરતા હોઈએ, લવ જેહાદનું નામ આપીએ આપણે છીએ, તો મોટાભાગના હિન્દુ એવા પણ હોય છે શેડ્યુલ કાસ્ટમાંથી જે બિલોંગ કરતા હોય છે કે બૌદ્ધિઝમ તરફ પણ વળતા હોય છે. તો એને આપણે કેવી રીતે જોઈશું? જો સનાતન ધર્મની પાંખો છે, જૈનિઝમ, સિખિઝમ, બુદ્ધિઝમ ને હિન્દુઇઝમ. ઓકે, વી હેવ નો ઇશ્યુ કે અગર એ બુદ્ધિઝમમાં જાય છે. અચ્છા, ઓકે. અગર એ બૌદ્ધ બને છે, સ્વ ઈચ્છાથી બને છે, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. એ તો આપણું બુદ્ધ ભગવાન તો પોતે શિવ ભક્ત હતા, રાઈટ? તો એ તો આપણી પાંખો છે. વી આર વન. જૈન છે, સિખ છે, બૌદ્ધ છે, એ અમારા ભાઈઓ છે. અમે એને પોતાથી અલગ નથી ગમતા. આ દેશમાં ઇસ્લામ અને ક્રિશ્ચિયનિટી બહારથી આવી છે, એ આ દેશનું મૂળ નથી. સાચી વાત. જ્યારે મુગલ્સ આવ્યા એ લોકો અહીંયાના લોકોને કન્વર્ટ કર્યા ને ઇસ્લામ ફૂલ્યું આપણા દેશમાં. એવી જ રીતના બ્રિટિશર્સ આવ્યા, એ લોકોએ ક્રિશ્ચિયનિટી ફેલાવી ને ફૂલ્યું. પણ એ આપણા જ હિન્દુ છે જે કન્વર્ટ થઈ ગયા, રાઈટ? હવે પ્રોબ્લેમ એ નથી કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી કન્વર્ટ થાય, આ એક અલગ વાત છે, એની પોતાની ચોઇસ છે. મગર જો એને ડરાવીને, ધમકાવીને, બ્લેકમેલ કરીને કા લોભ લાલચ દઈને કન્વર્ટ કરવામાં આવે તો એ ખોટું છે. ફોર એક્ઝામ્પલ, ચાદરવાળો બી કન્વર્ટ કરે છે ને ફાધરવાળો બી કન્વર્ટ કરે છે. લેટ્સ સી કે આપણે અત્યાર સુધી ઇસ્લામની તો વાત કરી, પણ હવે હું તમને આમાં ક્રિશ્ચિયનિટીની વાત કરું કે ખ્રિસ્તી ધર્માંતરણ આપણા દક્ષિણ ગુજરાતમાં થઈ રહ્યું છે. કાલે જ આ બધી બહુ મોટા ભાઈ ને કાલે જ આ બધી આપણા સમક્ષ એક મીડિયાના થકી વાત બી આવી કે ત્યાંના જે જનજાતિ સમાજના લોકો છે એ લોકો કાલે કલેક્ટર કચેરીએ હોબાળો કર્યો હતો, કેમ કે આવાસ યોજનાના ફાયદા જે છે, જે અલોટેડ છે, એ જનજાતિ હિન્દુ સમાજને મળવું જોઈએ, એની જગ્યાએ એ લોકોને મળે છે જે ક્રિપ્ટો ક્રિશ્ચિયન્સ છે, જે લોકો કન્વર્ટ થયેલા છે. અને માનો કે એક રાશન કાર્ડ છે, એમાં 5 મેમ્બર રહે છે, તો 5 મેમ્બરમાંથી 4 મેમ્બરને આવાસ મળે છે અલગ અલગ. મગર જે વંચિત છે, જે લિટરલી વંચિત છે, જેને નથી મળ્યું એને નથી મળતું અને એને મળે છે. કારણ શું? કેમ કે આમાં જનજાતિ સમાજના સો કોલ્ડ નેતા જે રિઝર્વ ટ્રાઇબલ સીટથી MLA બની ગયા છે, પછી કોંગ્રેસના હોય, ભાજપના હોય કે આપના હોય, એ બધા એક જ થાળીના ચટ્ટા બટ્ટા છે કે જે મિશનરી માફિયાઓનો એજન્ડા ઉપર કામ કરી રહ્યો છે ને એનું એજન્ડા છે કે દક્ષિણ ગુજરાતને કન્વર્ટ કરો. બરાબર. મુસ્લિમનો એજન્ડા છે ગજવાય હિન્દનો,
એવી રીતના આ લોકોનો બી એજન્ડા છે કે આપણે આ નેશનને ક્રિશ્ચિયનમાં કન્વર્ટ કરવું છે. બે જગ્યાથી હિન્દુઓને કન્વર્ટ કરવામાં આવી રહ્યા છે. જનજાતિ સમાજ છે, કોઈ અલગથી રિલિજન નથી. દે આર પાર્ટ ઓફ હિન્દુઇઝમ. એ અમારા હિન્દુ ભાઈ બહેન જ છે. એ લોકોને ટ્રાઇબલના રાઇટ્સ એટલે મળ્યા કે જે તે જમાનામાં કદાચ એ લોકો સાથે મુગલોએ અથવા અંગ્રેજોએ ખોટું કર્યું તો આઝાદી પછી એ લોકોનું ને અપલિફ્ટ કરી આપણે ને મુખ્ય ધારામાં જોડીએ. બટ શું સાચે નેતા આવું કરે છે? નથી કરતા. આપ કોઈ પણ ટ્રાઇબલ નેતાઓના ઘર જોઈ લ્યો અને એ નેતા ટ્રાઇબલના કહીને કહે છે અમે ફોરેસ્ટ બચાવીએ છીએ, અમે જમીન બચાવીએ છીએ, અમે જંગલ બચાવીએ છીએ, પણ જંગલની ફોરેસ્ટની લેન્ડ ઉપર તો એ લોકોના મોટા મોટા અવૈધ બંગલાઓ બનેલા છે. હવે એ લોકોને આવાસ યોજનાના લાભ એને એટલે નથી મળતા કેમ કે ઇનડાયરેક્ટલી એ લોકોને કહેવામાં આવી રહ્યું છે એમએલએ દ્વારા, હવે કોંગ્રેસના હોય, ભાજપના હોય, આપના હોય, કે તમે કન્વર્ટ થાઓ. અને એ ધારાસભ્યને પણ કાજલ હિન્દુસ્તાનીએ છોડ્યા નથી, કારણ કે નામ લઈને વાત તો કરી જ છે કે આ પ્રકારનું ધર્માંતરણ અને એ ધારાસભ્ય થકી કેવી રીતે થઈ શકે. બહુ ચિંતાનો વિષય છે. એટલે હું તો મારી રજૂઆત છે કે અત્યારે આની જાંચ કરો કે એ લોકોને જે ફંડ મળે છે નેતાઓને, એ ગ્રાન્ટ એ લોકો કઈ જગ્યા નાખે છે. તમે જો તાપી જિલ્લામાં 1500 અવૈધ ચર્ચ છે. આ ચર્ચ એમથા ઉપરથી નીચે પડી ગયા. ક્યાંથી આવ્યું? સિમેન્ટ, બજરી, રેતી, ઈટો, એ બધું ક્યાંથી આવ્યું? આ બધું સ્ટ્રક્ચર આવડું મોટું કેમ ઊભું થયું? સાચી વાત. અને એ જ લોકોને જે અવૈધ ચર્ચો બનાવીને ખુલ્લેઆમ ધર્માંતરણ કરે છે, એ લોકોને તો મેં અત્યારે નાખ્યું હતું જ્યારે આપણી અહીંયા નગરપાલિકાની ને ગ્રામ પંચાયતની ચૂંટણી હતી ત્યારે એ જ લોકોને તો કોર્પોરેટરના ટિકિટ આપ્યા છે. હવે એ લોકો શું કરશે? એ લોકો એ જ કરશે કે જનજાતિ સમાજને આવાસના લાભ ન દઈને જે કન્વર્ટ થઈ ગયા એ લોકોને આપે છે, એટલે ઇનડાયરેક્ટલી મેસેજ જાય છે કે સરકારી યોજનાના લાભ લેવા હોય તો તમે ક્રિશ્ચિયન બનો. કેટલું મોટું કાંડ છે આ. માટે મેં તો આજે ભૂપેન્દ્રભાઈને બી લખ્યું છે કે આ આવાસ યોજના કાંડ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહ્યું છે, સોનગઢનું આપણી સામે આવ્યું. મહેરબાની કરીને કંઈક કરો. આ હિન્દુ રહેશે તો ભાજપને વોટ આપશે, આ હિન્દુ જ નહીં રહીએ તો ભાજપને વોટ કોણ આપશે? હસતા હસતા પણ કટાક્ષ કરવો, કાજલબેન, આ તમારી જે આમ કે તીખી તેજ ધરાર, તમારી જે આ કૌશલ્ય, કૂટનીતિ, આ શબ્દ આપણે વાપરી શકીએ કે રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી, રાજપક્ષ સાથે કોઈ લેવા દેવા નથી, નેતા કોઈ પણ પક્ષનો હોય, પરંતુ મારી વાત છે અને જનતા અને ખાસ કરીને હિન્દુ ધર્મની દીકરીઓને લગતો જો મારો અવાજ હોય તો એ બુલંદ જ રહેશે. ક્યારેય કાજલબેન એવો આ તમારો જુસ્સો છે એ નરમ નથી પડતો કે આટલું બધું હું મુફત બોલું છું? હું એટલા માટે શબ્દ વાપરી રહ્યો છું કારણ કે એ બેબાક જ્યારે વ્યક્તિત્વ હોય ને ત્યારે હોય કે ભાઈ સારું નહીં, સાચું બોલવાનું છે ને, મુફત તો હું બોલતી આવી છું ને બોલતી રહીશ. ક્યારે અવાજ તમારો નરમ નથી પડ્યો? ક્યારે કોઈ ડર નથી સતાવતો? એકચ્યુઅલી તમે મને હજી બોલતા જ સાંભળી. તમે મારા ગ્રાઉન્ડ ઉપર જે હું એગ્રેશનથી કામ કરું છું, લવ જિહાદ, લેન્ડ જિહાદ ને ધર્માંતરણ ઉપર, એ તો ત્યાંના સ્થાનિક ધારાસભ્યોને જ પૂછો. એ લોકોની એટલી હાલત ખરાબ થઈ જાય કે એ લોકોને દવાખાને એડમિટ થવું પડે છે. શું વાત કરો છો? કેટલા લોકોને એડમિટ કર્યા? હમણાં અમારા સુરતના ધારાસભ્ય જે લેન્ડ જિહાદીઓના નાસિરનગર વાળું જે ડેમોલિશન થતું હતું, મને કોઈની પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી. હવે આમાં પોલિટિક્સ બી ઘુસાડી, આમાં બિલ્ડરનું બી જે ઘુસાડ્યું, હું એમ કહું છું અવૈધ જગ્યા, કતાર ગામ જે હિન્દુ એરિયા છે, ત્યાં મુસલમાનોએ અવૈધ ઝૂંપડા બાંધ્યા. હવે એસએમસીએ કાર્યવાહી કરી વગર નોટિસે કરી કે કેમ બી કરી, ઇલીગલ ઉડાડ્યાને બનાવવા પેલા એ લોકો એસએમસીની પરમિશન લીધી હતી? નથી લીધી. તમારા મારા જેવા સીધા લોકો પરમિશન લેવા જાય. તો આ લેન્ડ જિહાદો તો પરમિશન ના લીધી તો પરમિશન વગર ઉડાડી નાખ્યું. તો મારા ઉપર આક્ષેપો કરવા લાગ્યા કે ટાર્ગેટ કરે છે. મેં કીધું હું તો કોઈ નેતા નથી, હું કોઈ પોલિટિકલ પાર્ટીથી જોડાયેલી નથી, તો હું તમને શું કામે ટાર્ગેટ કરું? તમે લેન્ડ જિહાદીઓને સપોર્ટ કરો છો એટલે કાજલ આવી, કેમ કે કાજલના વિષય છે લવ જિહાદ, લેન્ડ જિહાદ, ધર્માંતરણ. તમે આ વિષય સિવાય તમે કરપ્શન કરો યા તમે કાંડ કરો, કુછ બી કરો, એમાં હું ક્યારેય નથી બોલી. તમે મને ક્યારેય જોઈ કરપ્શન, કાંડ, 22 કરોડની પાણીની ટંકી તરત જ તૂટી જાય, મેં ક્યારેય નથી બોલ્યું, નેવર. કેમ કે એ મારો વિષય નથી. હું ખુલીને કહું છું મારો આ જ વિષય છે. હવે આ વિષયના રસ્તામાં જે આવશે એ લોકોને હું રગડીશ. એટલે જો સાથ દેગા उसको साथ लेके चलूंगी, जो साथ नहीं देगा उसका साथ छोड़ के चलूंगी, और जो मेरे धर्म मार्ग में बाधा बनेगा उस बाधा को रगड़ कर चलूंगी मगर चलूंगी. હવે એમાં મોહન કોંકણી જે દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના એજન્ડામાં સંલિપ્ત છે એ બી રગડાશે
અથવા જે લેન્ડ જિહાદના એજન્ડામાં વિનોદભાઈ મોરડિયા ઇન્વોલ્વ થશે તો એ બી રગડાશે. એને અમારા લવ જિહાદના મેટરમાં કોઈ પણ અગર નેતા ઇન્વોલ્વ રહેશે તો અમે એ લોકોને એક્સપોઝ કરશો. બાકી મારી ફાઇટ લેન્ડ જિહાદ ઉપર તો અમે એ લોકોની હાલત ખરાબ કરી નાખી છે. ખુદ ચૈતર વસાવા પણ દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારનું ધર્માંતરણનો મુદ્દો ઉઠ્યો હતો ત્યારે તેઓ પોતે પણ સામે આવ્યા હતા કે હા આ હકીકત છે આ થઈ રહ્યું છે. નો, હવે હું તમને અહીંયા વચ્ચે જ રોકીને કરેક્ટ કરું. હી ઇઝ વેરી સ્માર્ટ, યુ નો. એને જ્યારે આવું કીધું ને કે ધર્માંતરણ થઈ રહ્યું છે, બટ એને એની સાથે એક બીજી લાઈન કનેક્ટ કરી. એને શું કીધું? આદિવાસી હિન્દુ નથી. બટ એને કીધું કે કોઈ આદિવાસી અગર ખ્રિસ્તી ધર્મમાં જાય છે તો એ આદિવાસી ખ્રિસ્તી કહેવાય. તો આદિવાસી ખ્રિસ્તી કહેવાઈ શકે તો આદિવાસી હિન્દુ કેમ ન કહેવાઈ શકે? એટલે ચેતર વસાવાને મારે એ કહેવું છે કે ભાઈ સાહેબ, તમે ફોરેસ્ટ લેન્ડ ઉપર જે અવૈધ અતિક્રમણ કરીને મોટો તમારો બંગલો બનાવેલો છે, મારે સરકારથી વિનંતી છે આ પાડો અને એ જ જગ્યામાં ખૂબ બધા અમારા વંચિત, શોષિત, મૂળ નિવાસી આદિવાસી જે છે એ લોકોને ઘર આપો. કાજલ હિન્દુસ્તાનીની કોઈ સભામાં તમારે જવાની જરૂર નથી, કારણ કે આ પોડકાસ્ટ થકી તમે કાજલ હિન્દુસ્તાનીના એ જ તેવરને માણી રહ્યા છો, સાંભળી રહ્યા છો અને એ શબ્દને મગજમાં ઉતારવાની પણ સૌ કોઈને જરૂર તાતી બની જતી હોય છે. કારણ કે આપણા આજુબાજુમાં રોજિંદી બનતી આ ઘટનાઓ હોય છે, લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણ. આ ત્રણ કહેવાય ને કે જીવન જરૂરિયાતની ત્રણ મુખ્ય પાસાની જરૂરિયાત શું હોય છે? રોટી, કપડાં, મકાન. એ જ રીતે તમારા જીવનનો પણ એક આ નિયમ છે, લવ, લેન્ડ જેહાદ અને તેની સાથોસાથ ધર્માંતરણ. હવે કાજલબેન, કેટલી વખત જેલવાસ તમે ભોગવી આવ્યા છો અને એ જેલવાસને સાથોસાથ કેટલી ધમકીઓ મળી છે અને ધમકીઓની અસર તમારા ઘર પરિવાર ઉપર કેવી થાય? થેન્ક ગોડ હું એક જ વાર જેલ જઈને આવી છું. આઈ હોપ કે હું બીજી વાર ન જાઉં. પર જો મને જવું પડે તો હું એના પહેલા બી જેલમાં ગઈ હતી, તો હું જેલમાં ખૂબ બધા સુધારા કરીને આવી હતી. અને જો હું જ્યારે પણ જેલમાં જાશો તો અમે જેલમાં બી ત્યાં જ બેસીને ક્રાંતિ લાવશો. બટ આઈ હોપ હું નહીં જાઉં, પણ પ્રિપેર છું મેન્ટલી. અગર મને જેલમાં મૂકી દેશે તો બી હું મેન્ટલી પ્રિપેર છું, કેમ કે અમે લોકો ક્રાંતિકારી છે, મારું પરિવાર ક્રાંતિકારી પરિવાર હતું ને મારી વિચારધારા ક્રાંતિકારી છે. નેવરધેલેસ મારું જ્યાં સુધી મારા પરિવારનું છે તો મારા પરિવાર હવે સ્ટ્રોંગ થઈ ગયા છે. એટલું બધું સહેતા હવે એક ફિલ્મનો ડાયલોગ હતો કે કિસી કો ઇતના ભી મત ડરાઓ કે ડર હી ખતમ હો જાય. તો આ એક્ઝેક્ટલી એવું છે કે હવે એ લોકોએ મને એટલું ડરાવી દીધું. એમાં હવે સરકારો બી આવી ગયા, પોલિટિશિયન્સ બી આવી ગયા, જિહાદીઓ બી આવી ગયા ને અમારી જ વિચારધારાથી વિપરીત કામ કરવાવાળા લોકો બી આવી ગયા. હવે એ લોકો થાકી ગયા કે બધા તો હટકંડા અપનાવી લીધા, તો ડરતી જ નથી હવે. પણ હવે ઊંધું થઈ ગયું છે, હવે એ લોકો મારાથી ડરે છે. તો આ એક પરિવર્તન પણ થઈ ગયું છે, એટલે પરિવર્તનની આંધી કહેવાય ને એ હવે ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે. બટ હું એ ક્લિયર કરું કે તમે મારી સાથે પ્લીઝ ક્યારે પણ ડાર્ક ધમકીવાળી લેંગ્વેજ ના યુઝ કરો, કેમ કે તમે લોકો મને જેટલી રોકવાની કોશિશ કરશો હું એટલી જ એગ્રેસિવલી અટેક કરીશ. કેમ કે હું ડિફેન્સમાં બિલીવ જ ન કરું. મારા ગુરુએ શીખાવ્યું છે અટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. તો સામેવાળો જો મને અડધું મારશે તો હું એને 10 ગુના મારીશ. તો સેજ પણ તમે જ્યારે મારા વિષયમાં બોલો તો પુરાવા સાથે બોલજો, કેમ કે મારું જીવન આખું બેદાગ રહ્યું છે, એટલે જ હું બિંદાસ કામ કરી શકું છું. એટલે જેનું બેદાક નથી ને એ અટેક કરે ને પછી હું બહુ ફોર્સથી અટેક કરું એટલે એને બિચારાને હોસ્પિટલમાં એડમિટ થવું પડે છે. એટલે મારી વિનંતી છે કે તમે પોતાની ભલામણી ઈચ્છતા હો તો વિચારીને અટેક કરજો મારા ઉપર. એટલે પોતાની ભલાઈનું ધ્યાન રાખજો ને, તારા વિફરેલી વાઘણ વધુ વિફરશે તો પછી કોઈના હાથમાં નહીં આવે. કાજલબેન, 3 પ્રમુખ મુદ્દા ઉપર આપણે વાત કરી, પરંતુ વાત હવે મારે થોડીક હટીને કરવી છે. હિન્દુ રાષ્ટ્રની આપણે વાત કરી કે આપણે હિન્દુ રાષ્ટ્રની વાત કરી રહ્યા છે, પણ શું હિન્દુ રાષ્ટ્ર છે ખરા? તો એ સનાતન ધર્મ અને હિન્દુ રાષ્ટ્રને આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય હિન્દુસ્તાનને, ભારતને, એ કેવી રીતે શક્ય છે અને કેવી રીતે થઈ શકે? જો ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે, રહ્યો સવાલ એને સંપૂર્ણ રીતે બનાવવું હોય, એને ઘોષણા કરાવવાની ઔપચારિક રૂપે, ઓફિશિયલ રીતે. જેમ સપોઝ કે ઇઝરાયલ ઇઝ અ જ્યુઇશ કન્ટ્રી, અમુક વર્ષો પહેલા જ એને પોતાને જ્યુઇશ કન્ટ્રી ઘોષિત કર્યું. એવી જ રીતના ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરાવવા માટે બંધારણમાં જે પણ ફેરફાર કરવા પડે એ કરવું પડશે સરકારને.
કેમ કે એ સરકાર અમે લોકોએ ચૂની છે, ભારતના હિન્દુઓએ ચૂની છે. અમારા જેવા હિન્દુ સંગઠનના અનેક કાર્યકર્તાઓએ બલિદાન દીધા છે. ઘણા લોકો પોતાનું જીવન ખપાવી દીધું અને આ હિન્દુત્વની લહેર ઊભી કરી, અને એના કારણે જ હિન્દુત્વવાળી પાર્ટીઓને મત મળે છે. તો જ્યારે તમને મત મળે છે તો ધ્યાન રાખજો કેના માટે તમને મત આપ્યા ને કોના લીધે મત આપ્યા ને કોના લીધે તમે સત્તામાં છો. એટલે સુનર ઓર લેટર તમને ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત ઔપચારિક રૂપમાં કરવું પડશે. કેમ ફેરફાર કરવો છે, કેમ નથી કરવું, પ્રોબ્લેમ છે, આ છે, તે તમારો વિષય છે, અમારો વિષય નથી. અમે વોટ દેવા જઈએ તો અમે તમને પ્રોબ્લેમ પૂછીએ છીએ? નથી પૂછતા ને. દુનિયાભરની દુશ્મની મોલ લઈએ, જેલ જઈએ, ફતવા ખાઈએ, દર્જનો કેસ ઉપર કરાવી, આ બધી ધમકીઓ મળે છે, પણ છતાંય અમે હિન્દુત્વની વાત કરીને ફાયદો એક પાર્ટીને પહોંચાડતા હોઈએ છીએ. તો એ પાર્ટીને વિચારવું જોઈએ ને કામ કરવું જોઈએ, પણ અમે કરાવીને રહેશો. સનાતન ધર્મની આપણે વાત કરીએ, હિન્દુ રાષ્ટ્રને ઘોષિત કરવાની તમે વાત કરી, જરૂરી તમામ બંધારણમાં ફેરફાર કરવાની સુદ્ધા આપે અપીલ કરી અને હિન્દુ રાષ્ટ્રને ઘોષિત કરવાની વાત કરી છે આપે. સનાતન ધર્મની વાત કરી રહ્યા છીએ આપણે જોઈએ કે આપણા જે રાજનેતાઓ હોય છે એ પણ અવારનવાર સનાતન ધર્મની વાત કરતા હોય છે અને મત બેંક લેવાની પણ વાત કરતા હોય છે, અને સનાતન ધર્મના આધારે લોકો વોટ બેંક પોતાના ખાતામાં કરી પણ લેતા હોય છે, સક્સેસ થઈ જાય છે. પરંતુ અમુક એવા રાજનેતાઓ હોય છે, આપણે કહેવું પડે છે કે મતિભ્રષ્ટ, સનાતનીઓનો વિનાશ કરો, સનાતન ધર્મનો વિનાશ કરો તો આ દેશ આગળ આવશે. આવા સ્ટેટમેન્ટ જ્યારે સાંભળવા મળતા હોય કાજલબેન, ત્યારે શું થતું હોય, અંદર શું ઉકળતું હોય છે? જ્યારે તમિલનાડુમાં સ્ટેલિનના દીકરા એમ કીધું હતું કે વી વિલ ઇરેડિકેટ સનાતન ધર્મ, એ જે ધર્મને ઇરેડિકેટ કરવાની વાત કરતા હતા એ જ હવે સત્તાથી ઇરેડિકેટ થઈ ગયા છે. રહ્યો સવાલ અમારા ધર્મનો, તો અમારા ધર્મમાં ના તો આ ઉત્પત્તિ ક્યારે થઈ, જે જન્મે એનો જ અંત થાય. આ ધર્મ તો શાશ્વત જ છે, એટલે એનું કોઈ અંત કરવાની કોઈની કેપેસિટી નથી. બટ આપણે એવા જોયા છે કે 57 ઇસ્લામિક કન્ટ્રી ઓર 150 ઈસાઈ કન્ટ્રીઝ છે, તો એ લોકો ડેફિનેટલી કોઈના કોઈને કન્વર્ટ કરીને બન્યા છે. લાઈક બ્રિટિશર્સે ઘણી બધી જગ્યાએ એ વખતે હમલો કરીને લોકોને કન્વર્ટ કર્યા હતા, ગુલામ બનાવીને રાખ્યા હતા. આપણી અહીંયા ઇસ્લામિક આક્રમણકારી, ઈસાઈ આક્રમણકારી આવ્યા, પણ આજે પણ આપણું ધર્મ ટકેલું છે, આપણી સંસ્કૃતિ ટકેલી છે. આપણે બિલકુલ ખતમ નથી થઈ ગયા. જેવી રીતના ઇજિપ્તની સિવિલાઇઝેશન ખતમ થઈ ગઈ, લેબનન ક્રિશ્ચિયન કન્ટ્રીથી ઇસ્લામિક કન્ટ્રી બની ગયું, પછી ઈરાન પારસીઓનું હતું, પર્શિયા હતું, એ ઇસ્લામિક કન્ટ્રી બની ગયો, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ તો ભારતનું જ અંગ હતું, મગર અલગ થતા જે ઇસ્લામિક કન્ટ્રી બની ગયું તો હતું તો આપણું જ. નેપાલ પોતે પણ અત્યારે ફાઇટ કરી રહ્યું છે કેવા માટે એકમાત્ર કીએ છે હિન્દુ રાષ્ટ્ર, બટ એ બી એના સર્વાઈવલ માટે બિચારું ફાઇટ કરી રહ્યું છે. આઈ હોપ હવે એ લોકોને એક સ્ટ્રોંગ ગવર્મેન્ટ મળી છે જે પ્રો રાઇટ છે, તો મે બી એ લોકો કંઈક ચેન્જ કરે. બટ રહ્યો સવાલ આપણા દેશનો, તો આ દેશના લોકોમાં હંમેશા યોદ્ધા નારીઓએ જન્મ લીધો છે. આ ભારત માતા આપણે કહીએ, આ દેવીઓની ભૂમિ છે, ને દેવીઓ સદૈવ અલગ અલગ રૂપમાં આવી. એ લક્ષ્મીબાઈના રૂપમાં બી આવી, એ ચિન્નમા અબ્બકાના રૂપમાં આવી, એ દુર્ગાવતી, કમલાવતી, નાયકા દેવી, જીજા માતા, જયવંતા માતાના રૂપમાં આવીને યોદ્ધાઓને જન્મ દીધા. વીર સાવરકરના રૂપમાં દેવતાઓએ જન્મ લીધા, ને એ લોકોએ આ જમીનને, આપણી માતૃભૂમિને અને આ દેશની સંસ્કૃતિ સભ્યતાને બચાવવા માટે સંઘર્ષ કર્યો. છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજ, અનેક નામ છે. માટે આને કોઈ ખતમ ન કરી શકે. મગર હવે આપણે આપણા છોકરાઓને કે આપણી પેઢીઓને સુરક્ષિત કરવું છે, ને આપણા માટે આ સર્વાઈવલનો હવે એક ટાઈમ આવી ગયો છે. કેમ કે 2047 પહેલાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાની બ્લુપ્રિન્ટ રેડી છે. PFI એના ઉપર કામ કરે છે, રેડિકલ લોકો કામ કરે છે, એ લોકોની પૂરી તૈયારીઓ છે, અને એ બધા ડોક્યુમેન્ટેડ વાત કહું છું, જે સરકારી લોકો દ્વારા ડોક્યુમેન્ટેડ છે, પ્રશાસન દ્વારા ડોક્યુમેન્ટ કરેલું છે, એટલે એ લોકોની તૈયારી છે. પણ તમે જો કે આપણે આજે ગુજરાતમાં બેઠા, તો આપણે ગુજરાતને શું કહીએ, હિન્દુત્વનું ગઢ છે, આપણે કહીએ ને હિન્દુત્વની પ્રયોગશાલા. પણ અત્યારે આપ જો કે ગુજરાતમાં એક બી શોભાયાત્રા આપણે શાંતિથી નથી કાઢતા. દરેક શોભાયાત્રામાં પથ્થરમારો થાય છે. નવરાત્રિમાં ગાંધીનગર જિલ્લામાં ગામડામાં પથ્થરમારો થયો, પછી ગણપતિમાં કચ્છમાં પથ્થરમારો થયો, પછી આપ જો કે હમણાં કચ્છમાં ગામડામાં રાતે ઇલેક્ટ્રિક કાપીને, લાઇટ કાપીને બાજુના ગામડાના 500 મુસલમાન ગામડામાં ઘૂસીને એ લોકોએ હિન્દુઓ પર અટેક કર્યો.
એ લોકોના હમણાં ડિમોલિશન ચાલે છે ત્યારે આ મુલ્લાઓ છાતી કૂટીને રોએ છે કે અમારા ડિમોલિશન કર્યા. અવૈધ છે તો ડિમોલિશન થયા, અને થોડાક સરખા જ રહ્યા હોતા. તમે કોઈ ગામડામાં ઘૂસીને રાતે બત્તી કાપીને પછી ગામ ઉપર અટેક કરશો તો સહેન થોડી કરશે. કાનૂન પ્રશાસન છે. માટે આ લોકો તો અત્યારે એની તૈયારી કરી ચૂક્યા છે. આપણી પાસે ખાલી આ 10 વર્ષ છે. જે દર્શકો હિન્દુ મને જોવે છે, તમે આ સેક્યુલરિઝમનું બધું કાઢો અને આઈ મી એન્ડ માયસેલ્ફથી બહાર નીકળો, અને જો સાચે તમે તમારું ઘર, જમીન, દીકરી અને આ રાષ્ટ્ર બચાવવા માંગતા હોય તો થોડાક વિજિલન્ટ થઈ જાઓ. લડવા માટે અમે લોકો છે, અમે ખાલી આપનાથી એ જ સહયોગ માંગીએ છીએ કે વિજિલન્ટ રહ્યો ને પોતપોતાના ઘર, કુટુંબ અને સમાજને સાચવી લ્યો. આ લોકોની તૈયારી છે ઇસ્લામિક દેશ બનાવવાની. આપણી પાસે ખાલી આ 10 વર્ષ છે. 2047 તો બહુ દૂરની વાત, 26માં અત્યારે આપણે છે. 36 પહેલા આપણી દશા આ થઈ જશે કે આપણા હિન્દુઓને જાલીદાર ટોપી પહેરવી પડશે ને આપણી બહેનોને બુરખો પહેરવો પડશે. આ દશા થઈ જવાની છે. આ દેખાઈ રહ્યું છે. માટે આ જે સંઘર્ષ અત્યારે થઈ રહ્યું છે ને, તમને લાગે કાજલબેન એગ્રેસિવ છે, બટ એગ્રેશનથી કામ નહીં કરશો તો કેમ ચાલશે? હું આરતીની થાળી લઈને તો ન કહું ને મિયા ભાઈ પ્લીઝ हमारे लोगों को कन्वर्ट मत करो, प्लीज लव जिहाद मत करो, लैंड जिहाद मत. ये नहीं मानवाना. यू कैनॉट टॉक बटरफ्लाई लैंग्वेज विथ कैटरपिलर पीपल. એ સામેવાળા જિહાદી છે. જિહાદીથી તમે પ્રેમથી વાત કરી જ ન શકો. તલવારની સામે તલવાર જ કાઢવી પડશે. હાથ તમે નહીં જોડી શકો એની સામે. તો એ મારું બહુ ક્લિયર છે. આપને જોવું છે. આપના હિસ્સાની લડાઈ અમે લોકો લડી રહ્યા છે. બસ સહયોગ કરો, એટલી મારી અપેક્ષા છે. સાચી વાત છે કે પેલું કહેવાય ને કે હું આગળ છું, તમારે બસ ખાલી મારી સાથે કાં તો મારી પાછળ તમારે ઊભા રહેવાનું છે, પરંતુ નિયત સાફ હોવી જોઈએ. મારી પાછળ ઊભા રહીને પણ તમે જો મારા પેટ પર ખંજર ભોંકવાના હો તો પછી સાથે ઊભા રહેવાની પણ કોઈ જરૂર નથી. આપણે સનાતન ધર્મની વાત કરી. કાજલબેન, છેલ્લા ઘણા વખતથી આપણે જોઈએ છીએ કે સનાતનનો ભગવો ધારણ કરીને જે અમુક ધર્મના સંપ્રદાયના જે બની બેઠેલા બાવાઓ હોય છે, એ નાના નાના બાળકો ઉપર શોષણ કરતા હોય છે અને પછી કહે છે કે ના, અમે લોકો તો એકદમ પ્યોર છીએ, અમે કોઈ પણ પ્રકારની આવી લંપટ લીલામાં નથી. પરંતુ એવા જ ભેખ ધારણ કરનારા એવા જ સંપ્રદાયને લોકો નુકસાન પહોંચાડે છે. આવા બાબાઓને, આવા ધાર્મિક સંપ્રદાયના બાબુઓને શું કહેશો? હું એમ બિલીવ કરું છું કે આ દેશ જે છે એ ધર્મથી પરિપૂર્ણ દેશ છે. આપની કથની અને કરનીમાં અંતર ન હોવો જોઈએ. જો આપની કથની બીજી હોય ને કરની બીજી હોય તો સુનર ઓર લેટર આ વસ્તુ પબ્લિક સામે આવશે. અગર હું એમ જ કહું છું કે જ્યારે આપ એકવાર ભગવો ઓઢી લ્યો છો તો એનું માન રાખવું પડે. અને જો હું એ બી ના બિલીવ કરું કે જો તમારે સાંસારિક જીવનમાં આવવું છે તો આવો. કોઈ તમને જબરદસ્તી ભગવો નથી ઓઢાવતા. મે બી ભગવો પહેરવા પછી આફ્ટર સર્ટન પીરિયડ ઓફ ટાઈમ તમને એવું લાગે છે કે નહીં, મારી સેક્સ્યુઅલ ડિઝાયર્સ છે ને મને મારી સેક્સ્યુઅલ નીડ છે, એવું વિચારધારા જો તમારી થતી હોય તો તમારે સંસારિક જીવનમાં આવી જવું જોઈએ. સાચી વાત છે. કેમ કે એક બે લોકોના લીધે યા અમુક ગણતરીના લોકોના લીધે એક આખું સંપ્રદાય અથવા પંથ બદનામ થાય છે. તો ભગવાનને હું તો એમ જ કહું કે આવા લોકોને આપ સદબુદ્ધિ આપો. રાજકોટની આપણે વાત કરીએ, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હતો, આપ પણ ત્યાં પહોંચ્યા હતા. પરંતુ બીજા દિવસે જે ઘાટ ગળાયો દરબારમાં, ચારેકોર આખા ગુજરાતના મીડિયાથી લઈને નેશનલ લેવલ મીડિયામાં એ મુદ્દો બહુ જ જગ્યો કે બાબાના દરબારમાં આ પ્રકારે, જેમ કે કોઈ ભૂત પ્રેત વળગણ હોય એ પ્રકારે લોકો ઢૂંઢવા લાગે છે. એ વસ્તુને તમે કેવી રીતે જુઓ છો? એ ઘટના, એ પ્રસંગને તમે કેવી રીતે જુઓ છો? કારણ કે આપ તો રૂબરૂ બાબાને મળીને આવેલા છો. હા, હું ધીરેન્દ્ર શાસ્ત્રીજીથી 3-4 વર્ષથી જોડાયેલી છું. એને એ મને એમની મતલબ એકદમ બેનની જેમ જ રાખે. એને મેં ધીરેન્દ્ર શાસ્ત્રીજીના કાર્યોને બહુ નજીકથી જોયા છે. એને બહુ પવિત્ર વ્યક્તિ છે. પણ જ્યાં સુધી ધૂનવાની ને એ વાત છે, તો જો એનર્જી તો છે, પોઝિટિવ એનર્જી છે તો નેગેટિવ એનર્જી બી છે. હું આપને વાત કરું ને કે હવે કોઈ એને ધૂનવાને કોઈ અંધવિશ્વાસ માંગતું હશે. બની શકે કોઈની સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય, બની શકે કોઈને સાચે જ પ્રોબ્લેમ છે. કેમ કે નેગેટિવ એનર્જી તો છે જ. અગર તમારું શરીર પોઝિટિવ એનર્જી નહીં લેશે તો નેગેટિવ એનર્જી તો ઘર કરવાની જ છે, હાવી થઈ જશે. હા, રાઈટ. તો વશીકરણ થાય છે. એને એ મેં રિયલ જોયું છે
કે આપણી દીકરીઓ, સપોઝ હું લવ જિહાદમાં કામ કરું છું તો હું આને કનેક્ટ કરું કે આપણી દીકરીઓને દરગાહમાં લઈ જવામાં આવે છે ને ત્યાં વશીકરણ કરવાનું એવું ખવડાવવા પીવડાવવામાં ને પાણી દેવામાં આવે. સપોઝ કે તમે કેરલા સ્ટોરીની જે વિક્ટિમ્સ હતી તો એ લોકોને અમે લોકો અમારા સંગઠને જ રેસ્ક્યુ કરી હતી. એ છોકરીઓ કહેતી હતી, મુંબઈની જે છોકરીઓ હતી કહેતી હતી એ લોકોને મુંબઈની માહિમ દરગાહમાં લઈ જવામાં આવતું અને અહીંયા એને કંઈક એવું પીવડાવી ખવડાવી દેતા કે બિલકુલ સામેવાળાના કંટ્રોલમાં થઈ જતી. એવી જ રીતના લવ જિહાદમાં જ્યાદાતર તમે જોજો કાળો દોરો બાંધશે એના બાજુમાં કે કમરમાં, એને કંઈક ખવડાવી પીવડાવે કે છોકરી બિલકુલ એની લેંગ્વેજ વાત કરે. મગર મેં મારા નજરે જોયું કે છોકરીને પોલીસ સ્ટેશનમાં છોકરી બિલકુલ માનતી જ નથી ને નેક્સ્ટ ઘડીએ જ્યારે અમે છોકરીને અમારી ક્રિયા કરીએ કે માનો એને જે કપડાં પહેરીને છોકરી આવી છે, પોલીસ લઈને આવી છે, બધા કપડાં અમે જલાવીએ ફ્રોમ ટોપ ટુ ટોઝ, એના ચપ્પલ સુધી બી, ઇનર ગાર્મેન્ટ્સ બી બધા જલાવીએ, નવા કપડાં એને આપીએ બિલકુલ. એના ગલામાં અમે કંઠી પહેરાવીએ આપણા તુલસી માળા, પછી એને અમે ગંગાજલ પીવડાવીએ અને પછી અમે છોકરીને જે જંગલી સુઅરનું જે વરાહાનો જે દાંત હોય એ દાંતનું ઘસેલું પાણી અમે એમને પીવડાવીએ એટલે 80% છોકરીમાં ત્યાં જ ચેન્જ આવી જાય. જે છોકરી ના પાડતી હોય કે હું નથી આવવાની ઘરે, હું મા બાપને નથી ઓળખતી, મારે આ મુલ્લા જોડે જ જવું છે, એ જ છોકરી એના પછી તરત જ ચેન્જ થઈ જાય ને કે નો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, હું આવું છું ઘરે. અને મને નહોતું ખબર. એક હું આપને કેસ કરું, એ બહુ એવો કેસ છે કે એક મહારાષ્ટ્રની છોકરી હતી. એ છોકરી 2 જ દિવસ પહેલા એક મુસ્લિમને મળે અને મુસ્લિમ એને કંઈક ખવડાવે. એ છોકરી એનો ફ્રેન્ડ બી નહીં, એ છોકરી એને ઓળખે બી નહીં. એ છોકરી બહુ હિન્દુત્વવાદી પરિવારથી હતી. એ છોકરી એની સાથે ભાગી જાય. જ્યારે 5-6 દિવસ પછી અમે છોકરીને રેસ્ક્યુ કરીને લાવીએ અને આ બધી ક્રિયાઓ કરીએ એના ઉપર, પછી છોકરી હોશમાં આવીને કે હું તો આને ઓળખતી બી નથી, હી ઇઝ નોટ ઇવન માય ફ્રેન્ડ, હાઉ ઇટ કેન પોસિબલ, હું એની સાથે ભાગી જ કેમ શકું? જ્યારે ફર્સ્ટ સ્ટેજ તો ઓળખવાની હોય. એટલે છોકરીને એને ખાવામાં દીધું તો છોકરીને યાદ સુધી યાદ છે કે એને મને ખાવા માટે કંઈક વસ્તુ આપી હતી. એના પછી મને ખબર નહીં ને મને એ બી ખ્યાલ નથી હું 5 દિવસ ક્યાં હતી. આપ સમજો એ વસ્તુ છે, એનર્જીસ કામ કરે છે, રાઈટ? એટલે આપણે આ વસ્તુને બિલકુલ ડિનાય ન કરી શકીએ કે અંધવિશ્વાસ. દરેક વ્યક્તિની પોતાની બિલીવ્સ હોય છે. મને નથી લાગતું કે આપણે કોઈની પણ ધાર્મિક ભાવનાઓમાં ઇન્ટરફેર કરવું જોઈએ, મને નથી લાગતું. તો જે ત્યાં ધૂમતા હતા એ લોકોની અંદર નેગેટિવ એનર્જીઝ હશે. હવે એનર્જીને આપણે આપ કોઈ બી નામ દિયો, મગર કાંઈક તો હશે અને લોકો પોતાને ઠીક કરવા માટે ત્યાં આવતા હોય છે કે નેગેટિવ એનર્જીસ જાય ને એના શરીરમાં પોઝિટિવ એનર્જી આવે. તો એનું એક કારણ એ બી છે કે સંતો પોતાની ક્રિયાઓ કરતા હોય છે જે પોઝિટિવ ક્રિયા છે. તો મને નથી લાગતું એમાં કંઈ ગલત છે. બરાબર છે. અને તમે જે લવ જિહાદના હેલ્પ સેન્ટર્સ ખોલવાની વાત કરો છો અને સૌથી પહેલાં શરૂઆત તમારો જે કર્ણાવતી પ્રેમ છે, કર્ણાવતીથી તમે કરવાના છો, અને એ સાથેની જે પ્રોજેક્ટની વાતચીત હતી ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે તમારી થઈ હતી, તો એ થોડો પ્રસંગ વર્ણવશો? ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે હું ઘણી વસ્તુમાં જ્યારે દુવિધામાં હોઉં તો હું ચર્ચા કરતી હોઉં છું ને એમને જ્યારે મને જે કીધું છે એક્ઝેક્ટલી એવું થયું છે. ઓકે, સો અમુક વસ્તુ હું આપને કદાચ ન શેર કરી શકું બિકોઝ એ થોડાક પર્સનલ હોય ને, રાઈટ? મારા કેસથી રિલેટેડ હોય, મારા જેલના, મારા આટલા બધા દુશ્મની ને એ બધા હોય જે ડે ટુ ડે એક્ટિવિટી, બટ એ બધા સાચા પડ્યા છે. મેં એમનાથી ખાલી એમ વાત કરી કે ગુરુજી મને 1 વર્ષથી એવું થાય છે ને મહાદેવ એવી સદબુદ્ધિ આપી છે કે તું આટલું બધું કાર્ય કરે છે તો એક એવું લવ જિહાદ રિહેબ હેલ્પ સેન્ટર હોવું જોઈએ કે જ્યાં આખા દેશથી લોકોને ખબર પડે કે એક હેલ્પ ડેસ્ક હોય, જે અત્યારે નથી. ઘણા મઠ મંદિરો કરે છે કે અમુક હિન્દુ સંગઠનો બી કરે છે, મગર એ એક સેન્ટરના રૂપમાં નથી કે આપણે જ્યાં કોલ કરીએ ને તરત જ આપને સર્વિસ મળી જાય. ટ્રુ. તો એમના માટે મેં એમને ચર્ચા કરી પર કે મારું મન થોડું ગભરાય છે કે મને શંકા એમ થાય છે કે હું કરી શકીશ, નહીં કરી શકીશ, થશે કે નહીં, કેમ કે મારા જીવનમાં મેં કોઈ પણ રિસ્પોન્સિબિલિટી લીધી છે તો મેં એમાં મારું 100% આપ્યું છે. આ બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે કેમ કે આપણે દીકરીઓને ત્યાં સાચવવી છે. સેજ બી ઊંચ નીચ થાય તો મારું આખા જીવન જે બેદાગ રહ્યું છે એના ઉપર ક્વેશ્ચન માર્ક સ્ટાર્ટ થઈ જાય, રાઈટ? અને જ્યારે એક વ્યક્તિ સાચા ભાવથી કામ કરતો હોય ને, મેં તો દુનિયાભરની દુશ્મનીઓ પોતે જ લઈ લીધી છે, આ બેલ મુજે માર, એવી મારી તો લાઈફ થઈ ગઈ છે. તો શું હું આ કરી શકું, ન કરી શકું? મારું મન ગભરાય છે. મારી પાસે રિસોર્સ છે ઊભું કરવા માટે, બટ હું आई डोंट नो હું આ કરી શકીશ નહીં. તો ગુરુજી મને કીધું કે આપ ये करिए और जल्द से जल्द करिए और इसके उद्घाटन में मैं स्वयं आऊंगा. વાહ. તો મને એકદમ હિંમત મળી કે ના, હવે ત્યાંથી મને ગ્રીન સિગ્નલ મળી ગયું છે
તો કેમ કે મારી આસ્થા છે ગુરુજી જોડે, તો ગુરુજીએ જ્યારે મને કીધું તો મને એમ થયું કે નહીં, હવે કરી લેવું જોઈએ. એટલે પ્લાનિંગ અમારી ચાલુ થઈ ગઈ છે. મારી પૂરી કોશિશ રહેશે કે 2 વર્ષની અંદર હું આ પ્રોજેક્ટને પૂરો કરું. ઓકે, તો શરૂઆત તમારી કર્ણાવતીની થવાની છે, તો બીજા કેટલા સેન્ટર્સ તમે ઊભા કરવાનું વિચારી રહ્યા છો, કે પછી પહેલા કર્ણાવતીને સફળ કરીએ અને પછી આગળ વિચારીએ? કર્ણાવતી જે છે એ આખા દેશનું સેન્ટર રહેશે. ઓકે, એટલે હબ અહીંયા જ હબ બનાવવું છે. એ જ રહેશે. એને પછી જ્યાં જેમ માનો કે કોઈ કેરલાનું માતા પિતા છે, એ લોકો નથી ખબર પડતી અમે શું કરીએ, બટ એ લોકો જેમ અમુક શબ્દ ગૂગલમાં નાખશે એટલે તરત દેખાશે ભાઈ આ લોકોને એપ્રોચ કરો. ઓકે, એ લોકો પાસે માનો અમારા સેન્ટર સુધી પહોંચવાનો ખર્ચો નહીં હોય, આ પૈસા નહીં હોય કે આર્થિક સ્થિતિ એવી હોય, તો અમે લોકોને ટિકિટ કરાવીને આપશો. એ અમારા સેન્ટરમાં આવશે. અમારા સેન્ટરમાં ડોક્ટર્સ બી હશે, સાયકેટ્રિસ્ટ બી હશે, અમારા જેવા એક્સપર્ટ કાઉન્સલિંગ બી થશે, અને અમારા અહીંયા એ બી હશે જે ઝાડફૂંક કરીને બી છોકરી ઉપર વશીકરણ ક્રિયા હશે તો અમે એ બી ઉતારશો. મતલબ અમારી અહીંયા આપને બધું જ મળશે. A to Z. સાથે એ છોકરીને અમે અમારી અહીંયા કમ્પલસરી રૂલ હશે કે એના ફેમિલીની એક મહિલા મેમ્બરને રહેવાનું, માતા હોય, માસી હોય, બેન હોય, જે બી હોય. અને અમે મહિનો 2 મહિનો જ્યાં સુધી છોકરી એકદમ એ લેવલમાં અમને નથી લાગતું આવી ગઈ ત્યાં સુધી અમે રાખીને પછી એને પાછી અમે મોકલશું. બીજું એ છોકરીઓ કે જે માં બની ગઈ અને જેના માતા પિતા ગુજરી ગયા, એ છોકરી માટે ઘર વાપસીનું કઈ ઓપ્શન નથી. બધા દરવાજા બંધ છે અને ખબર છે કે ભાઈ ભાભીઓ તો રાખવાના જ નથી, મા બાપ જ ના રાખે. અમુક જગ્યાએ મા બાપ બી રિજિડ હોય કે જે કહેતા હોય અમારા માટે છોકરી મરી ગઈ, હવે અમારે નથી જોતી. તો એ છોકરી ક્યાં જાય? ને મેં જોયું છે કે અંદર એવી છોકરીઓ જેના માટે બધા દરવાજા બંધ થઈ ગયા, ને એના મુસ્લિમ મિયાએ પણ એનું રોજ શોષણ કરતો, મારકૂટ કરતો, ટ્રિપલ તલાક દઈ દીધું. તો અંદર મુલ્લા મૌલવીઓ એ છોકરીનું શોષણ કરીને એક રીતે એ છોકરીને વેશ્યા બનાવીને રાખી દીધી હોય. તો એ છોકરી બાળક લઈને ક્યાં જાય? તો એને એ આશરો મળે અમારા શેલ્ટરમાં, એ અમારી શેલ્ટરમાં જ રહીએ અને એને અમે લોકો પ્રિપેર કરશો, આમાંથી બહાર નીકળે, એને આત્મનિર્ભર બનાવીએ, એના બાળકોની ઘર વાપસી, એનું ભણવું ગણવું ને એને કંઈક મોટું ઓહદા ઉપર પહોંચાડવો એ અમારી જવાબદારી. સાથે એ છોકરીને અમે યા પણ એનું હેલ્પ લેશો કે જે બહારથી છોકરીઓ આવે છે જેની કાઉન્સલિંગ કરવી છે, તો એ જ વિક્ટિમ્સ જે સ્ટે કરે છે શેલ્ટરમાં એ જ એ લોકોની કાઉન્સલિંગ બી કરે કે જો મારી સાથે શું થયું. તો મને બિલીવ છે કે એવી 10 છોકરીઓ જ્યારે બારેથી છોકરી આવે માતા પિતા સાથે ને કાઉન્સલિંગ થશે તો એ છોકરી સમજશે કે ભાઈ આવું જીવન બરબાદ નથી કરવું આપણે. તમારા સાથી મિત્રો કેટલા છે કે જે તમને કહે છે કે બેન તમે આગળ વધો ને અમે તમારી સાથે છીએ? હું બહુ બ્લેસ્ડ છું કે સાથી મિત્રો તો મારા જીવનમાં નથી રહ્યા, મગર હું બ્લેસ્ડ છું કે મને ભગવાને અલગ અલગ સ્વરૂપમાં એવા ભાઈ બહેનો આપ્યા છે કે જે સદૈવ મને સપોર્ટ કરે ને જે બિલકુલ મારા જેવા છે. કેમ કે આપણે જેવા હોય એવા આપણે મળે, તો આપણા જેવા નિસ્વાર્થ ભાવથી કામ કરવાવાળા એવા અનેક લોકો મને મળ્યા છે ને જે કીધું છે કે બેન તમે એમાં આગળ વધો, તમે બાકી ચિંતા છોડી દો, અમે બધા બેઠા છે. એટલે મેં કીધું ને મને રિસોર્સની ટેન્શન નથી. બરાબર. મને ટેન્શન છે કે યુ નો ઇટ ઇઝ વેરી ઇઝી કે અહીંયાથી આપણે અહીંયા પહોંચી શકીએ, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સર્વાઈવ હિયર. અને અહીંયા સર્વાઈવ કરીને પોતાનું જાળવી રાખવું, કેમ કે મારા માટે, મારા જીવન માટે જે પણ છે એ મારું ઓનેસ્ટી, ડિગ્નિટી છે. જો એના ઉપર આંચ આવી જાય ને તો મને દુનિયા કે એના પહેલાં તો હું પોતે જ ઝેર ખાઈને મરી જાઉં. માટે આજે કામ હાથમાં લેવું છે, એ કામ બહુ સેન્સિટિવ છે, એટલે જ મને બાર વિચાર આવે છે. ન તો આમ કરું તો હું હમણાં મહિના દિવસમાં સેન્ટર ઊભું કરી દઉં. મારા માટે કઈ મોટી વાત નથી સેન્ટર ઊભું કરવું, મગર સારા સાચા લોકોનો સાથ લઈને, સારી વિચારધારા સાથે, અને બહુ સ્પિરિચ્યુઅલ છું ને મહાદેવ મારા સાથે છે, મા જગદંબા સાથે છે. મને લાગે એ મને હજી સુધી મારા ઉપર કંઈ આંચ આવવા નથી દીધી ને આગળ બી નહીં આવવા દે. તો બહુ મોટી જવાબદારી તમે તમારા માથા ઉપર લીધી છે. પ્રોજેક્ટની વાત કરી, હવે નેક્સ્ટ લેવલ પ્રોજેક્ટની વાત કરીએ તો કારણ કે તમે આખું ગુજરાત અને ભારત ભ્રમણ કરવાની સાથોસાથ વિદેશની ધરતી ઉપર પણ હલ્લાબોલ મચાવો છો. યસ, એ હું આપણું ગુજરાતી સમાજ અમેરિકામાં બહુ છે, એને આપણું ગુજરાતી સમાજ મને બહુ પ્રેમ કરે છે કેમ કે હું ગુજરાતની વહુ છું. એને કહીએ ને કે દીકરીથી વધારે આપણું ગુજરાત વહુઓને રાખતું હોય છે. એટલે મારા જેટલા પણ મારા ગુજરાતી ભાઈ બહેન જે અમેરિકામાં છે એ લોકો મને બહુ પ્રેમ કરે. એવરી યર એ લોકો મને ત્યાં બોલાવે, મારા સેશન્સ રહેતા હોય છે અને અમે ચિંતન મનન કરીએ. એને બધા ગુજરાતીઓ જ છે એટલે ચિંતા થાય કે ભાઈ આપણે આપણા ગુજરાતમાં શું સુધારો વધારો કરી શકીએ, અમારી શું આવશ્યકતા છે. સપોઝ દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણ ચાલી રહ્યું છે તો એમાં બી એ લોકો ઇન્વોલ્વ થાય છે. સપોઝ
કોઈ મંદિરનું, કોઈ મેડિકલનું, કોઈ એજ્યુકેશનનું, એવી રીતના હેલ્પ કરવા માંગતા હોય છે. બીજું એ છે કે ત્યાંના ગુજરાતીઓ બહુ મહેનતી છે. ઇવન આપ બિલીવ નહીં કરો કે અમેરિકાની જે હોટલ મોટેલ ઇકોનોમી છે એનું 98% કોન્ટ્રીબ્યુશન ગુજરાતીઓનું છે. ગુજરાતીઓનું છે. અને એ તો ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કીધું છે કે ગુજરાતીઓ અમારી આખી હોટલ ઇન્ડસ્ટ્રી ઉપર લઈ લીધી છે. તો એ લોકો હજુ પણ ત્યાંના સિસ્ટમમાં નથી કે ત્યાંના ગવર્મેન્ટ બોડીમાં જે હોવા જોઈએ કે કામ સારું છે, ટેક્સ ભરે છે, ઈમાનદારીથી કામ કરે, મહેનતી બી છે, મગર સિસ્ટમમાં હોવી બી બહુ જરૂરી છે. સાચી વાત છે. ત્યાંના જે ઇસ્લામિસ્ટ લોકો સિસ્ટમમાં ઘૂસી ગયા છે ને હિન્દુઓના સામે જ એવા બિલ લાવે છે. સપોઝ કે એક સેનેટ બિલ 403 હતું, કેલિફોર્નિયાની એક સેનેટે મૂક્યું હતું એના ટેબલ ઉપર, આજથી 1.5 વર્ષ પહેલાની વાત છે. એ સેનેટ બિલ 403 શું હતું કે એમાં જેટલા પણ હિન્દુ છે પોતાની કાસ્ટ ડિક્લેર કરવાની. હવે એ જે હતી એ વહાબી મુસ્લિમ હતી, અચ્છા, એ લેડી, હા, બટ એ હિજાબન હતી. પોતાના વહાબી મુસ્લિમ્સમાં જે બધું ચાલી રહ્યું છે, આટલા અફઘાનિસ્તાનમાં વિમેન્સના કઈ રાઇટ્સ નથી, પાકિસ્તાનમાં નથી, એના ઉપર એને નથી બોલવું. મગર એ ત્યાં જઈને સેનેટ બનીને હિન્દુઓના ખિલાફ હિન્દુ પોતાની જાતિ ડિક્લેર કરે. એટલે જે આપણી અહીંયા એક મોટી ખાઈ ઊભી કરી દેવામાં આવી છે કમ્યુનિસ્ટ ઇસ્લામિસ્ટ લોબી દ્વારા, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, જનરલ, એને બી કેટેગરાઇઝ કરી નાખો, ઉચ્ચ નીચના ભેદભાવ એકચ્યુઅલી છે નહીં. તમારી અહીંયા આટલા લોકો કામ કરે છે, શું તમે કોઈની જાત પૂછીને અહીંયા હાયર કર્યા? નહીં. તમે મારી જાત પૂછીને મને બોલાવી? નો. મારી જાત તો કોઈને ખબર જ નથી, કેમ કે બીકોઝ આઈ એમ હિન્દુસ્તાની, રાઈટ? કોઈને જાતથી એવું ભેદભાવ જ નથી. સપોઝ હું ટ્રાઇબલ એરિયામાં કામ કરું છું તો મેં કોઈ દિવસ કોઈનું ઓલું પૂછ્યું નથી, હું કામ કરું છું એ એરિયામાં. મગર ત્યાં આવું બિલ રાખીને એ પૂછે છે કે હિન્દુને પોતાની જાતિ ડિક્લેર કરવી. એટલું મતલબ કે એટલું રેસિસિઝમ ફેલાવવા માંગે છે કે ભાઈ હિન્દુને ત્યાં બી જે દશા અહીંયા હિન્દુઓની છે એવી જ ત્યાં બી થાય, જનરલ કમ્યુનિટીની, જનરલ કાસ્ટના હિન્દુઓની. અને એવી જ રીતના જે અહીંયા ટ્રાઇબલ અને દલિત એજન્ડા ચલાવવામાં આવી રહ્યું છે આ જાતિવાદી ઠેકેદારો દ્વારા, સેમ એવું જ પ્રોપોગેન્ડા લેફ્ટિસ્ટ ઇસ્લામિસ્ટ ગ્રુપ દ્વારા અમેરિકામાં આવે. તો તમે વિચારો આપણા છોકરાઓની ત્યાં શું દશા થાય. આપણા લોકોએ ત્યાં વિરોધ કર્યો, ત્યાંના મેયર્સને સમજાવ્યા, ત્યાંના સેનેટ્સને સમજાવ્યા કે એકચ્યુઅલી આવું થઈને એ લોકોને રિયાલિટી ખબર પડી ને ત્યારે બિલનો હાઉસમાં વિરોધ થયો ને બિલ અટકાવવામાં આવ્યું. મગર પ્રોબ્લેમ ક્યાં થઈ કે મુસલમાન આવીને બી હિન્દુને એની જાતિ પૂછે છે, પણ મુસલમાન આવીને એ નથી કહેતું કે એનામાં કેટલું કાસ્ટિઝમ છે. સાચી વાત છે. સુન્ની શિયાની મસ્જિદમાં ન જાતો, શિયા સુન્નીની મસ્જિદમાં ન જાતો, અહેમદિયા પશમંદાને અલાઉ ના કરે, વોરાઓને કોઈ અલાઉ ના કરે, પશમંદાઓને કોઈ સુન્ની છે પોતાની દીકરી નથી આપતું, રોટી બેટીના વ્યવહાર એ લોકો પશમંદાઓ સાથે ક્યાં કરે છે, રાઈટ? વહાબી મુસલમાનનું અલગ ચાલી રહ્યું છે. તો આ બધું તો ત્યાં બી ચાલે છે. આપણા લોકો છે ને સીધા છે. એટલે મેં એમને કીધું કે તમારી જનરેશન મેક્સિમમ આમાં ઇન્વોલ્વ થાય. દેશમાં શું થઈ રહ્યું છે ભારતમાં એ બી જાણો, ત્યાં બી શું થઈ રહ્યું છે એ બી જાણો, ને અહીંયાના બી લોકો આવી ગેધરિંગના માધ્યમથી યંગ જનરેશનને ધર્મ શું છે ને ધર્મ માટે આપણે શું કરવું જોઈએ એના માટે બી અમારો પ્રયાસરત છે. એટલે એમાં મારી કમ્યુનિકેશન સ્કિલ મહાદેવની કૃપાથી થોડીક સારી છે. એટલે એ લોકોને એમ લાગે છે કે કાજલબેન સારી રીતે સમજાવી શકે છે, એટલે એ લોકો મને પ્રેમથી ત્યાં બોલાવતા. એટલે ભારતની સાથોસાથ અમેરિકામાં વસનારા ગુજરાતી ભારતીયો સાથે જે ભેદભાવ થતો હોય છે એને પણ નેસ્તો નાબૂદ કરવા માટેમાં આપ અડીખમ ઊભા છો ને પ્રયાસો પણ એ જ દિશામાં ચાલી રહ્યા છે. બહુ જ બિઝી શિડ્યુલ હોય છે, બેબાક અવાજ અને ઉર્જા જાળવી રાખવાની હોય. ભલે ભક્તિ તો ભક્તિનો ભાવ કરે છે, સ્પિરિચ્યુઅલિટી એનું કામ કરતું હોય છે, પરંતુ જ્યારે થોડીક નવરાશની પળ મળે તો એ નવરાશની પળને એન્જોય કેવી રીતે કરો છો તમે? એવું કયું ખાસ કામ છે કે જે તમને એમ કરો તો તમે દિલ ગાર્ડન આમ ખુશ મિજાજ કાજલ જોવા મળે અમને? હવે હું તમને આન્સર દઈશ તો તમે કહેશો આ કેટલું બોરિંગ કેરેક્ટર છે, દેખાવામાં આટલી બોરિંગ લાગતી નથી પણ એનો વિચાર કેટલી બોરિંગ. મને જેમ બી ટાઈમ મળે, તમે નહીં બિલીવ કરો કે સપોઝ હું બહુ ટ્રાવેલ કરું તો 5-6 કિલોમીટર બાય રોડ જવું છે, હું મેડિટેશન કરું. મારું પ્લેન ટેક ઓફ થાય ને લેન્ડિંગ થાય, હું મેડિટેશન કરું. હું ઘરે પહોંચતી હોઉં ત્યારે મને મારો છોકરો સ્કૂલે હોય, એને ટ્યુશન હોય, તો એ રાતે ફ્રી થઈને આવે તો મીનવાઇલ મારી પાસે સમય હોય તો મેડિટેશન કરું. ઘરની સાફ સફાઈ કરવું મને બહુ ગમે. બહુ ચોખ્ખી છું, મને સેજ ધૂળ કચરો હોય ને એટલે હું આખો દિવસ ઘસઘસ કરતી હોઉં. અને રાતે જ્યારે મારો છોકરો મારી પાસે આવી જાય, બધી એનું ભણવાનું ફ્રી થઈને, તો અમે લોકો લૂડો રમીએ, પ્લે કાર્ડ્સ રમીએ, એ અમને ગમે. એટલે અમે મમ્મી પપ્પા અમારા છોકરાઓ સાથે, એટલે મારા હસબન્ડ, હું અને મારા કિડ્સ, અમે લોકો ડેલી રાતે પ્લે કાર્ડ્સ, લૂડો એવું બધું રમીએ. મને ગમે. બટ મને મારા કિડ્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું અને મારી ફેમિલી સાથે ગમે. મારા જીવનમાં ક્યારેય મારા કોઈ મિત્રો નથી રહ્યા, મેં બનાવ્યા બી નહીં.
અને મને જે બી સમય મળે તો મારું સર્વસ્વ મારે મહાદેવ, મારી મા જગદંબા અને પછી મારું પરિવાર છે. વાહ. હવે જેન્ઝીનો જમાનો, આ જે પેઢી છે હવે જેન્ઝી, આલ્ફા, ડાયમંડ, આ બધા જે નીકળ્યા છે, હવે જેન્ઝીને આપણે આ તમામે તમામ મુદ્દાથી અવગત કરાવડાવવા છે, મુદ્દાથી દૂર રાખવા છે, પોતાની સેફટી, સિક્યોરિટી સૌથી પહેલા લોકો સમજી શકે, સનાતન ધર્મ શું છે એ જાણી શકે, આ બધી જ વસ્તુનો આપણે સંદેશ આપવો હોય તો આ એપિસોડના અંતમાં આપણે જેન્ઝીને શું સંદેશ આપી શકીએ? હું એમને એ જ કહીશ કે આપની વિચાર ક્ષમતા વધારો. જે ચાલી રહ્યું છે એ ફ્લોમાં મત જાઓ. પોતાની વિચાર ક્ષમતાથી વિચારો કે આપ કઈ વિષય ઉપર જઈ રહ્યા છો, એનું ડીપ નોલેજ લ્યો, પછી પોતે એનાલિસિસ કરો, ભેડ ચાલમાં મત આવો. એક. બીજું, ખૂબ મહેનત કરો. આપ પોતાની નિષ્ફળતા અગર થાય તો કોઈને બ્લેમ કરવા કરતાં આપણે આપણી જાતને કેવી રીતના આગળ વધારી શકીએ એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. ઝેનઝી ને એ બી કહું કે બસ ટોક મત કરો, એક્શન મોડમાં આવો. અને અગર મારા બી છોકરા છે તો એ જ એજ ગ્રુપના છે ને, મારા બી બાળકો, બટ મારા બાળકો 20 કલાક મહેનત કરે છે ને 4 જ કલાક સૂવે છે. એ એટલી મહેનત કરે છે. એ લોકોને કોઈ પ્રોટેસ્ટથી કે નારાબાજીથી એ લોકો એમાં પડતા જ નથી. આપણે કર્મ જ ધર્મ છે એ માનીને એ લોકો એનું કર્મ કરે છે ને સાથે સાથે પોતાના ધર્મને લઈને ચાલે અને પોતાના દેશની ઇન્ટરનલ સિક્યોરિટીનું વિચારે, આપણા દેશની સુરક્ષાનું વિચારે, અને જે બહારી ખતરો અને અંદરૂની ખતરો આપણા દેશને છે એને એનાલિસિસ કરીને કેમ પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવું. કેમ કે ધર્મ બચશે તો જ દેશ બચશે. ધર્મ નહીં બચે તો ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ થવામાં વાર નહીં લાગે. એટલે હું આ લોકોને આ જ સંદેશ આપીશ कि जगत गुरु की मान वाला वासंती परिवेश बचेगा, चोटी चंदन और कमंडल गीता गैया शेष बचेगा, गंगा यमुना जलधाराए सागर का आवेश बचेगा, तक्षशिला काशी नालंदा ऋषिकेश बचेगा, बच जाएगी आर्य सुताए संतों का उपदेश बचेगा, माटी पर मर मिटने वाले वीरों का उद्देश्य बचेगा, लोकतंत्र की मर्यादाएं संविधान अन्वेष बचेगा, दीप्तिमान इस देवभूमि पर देवों का उन्मेष बचेगा और मथुरा वाली जन्मभूमि का एक एक अवशेष बचेगा. एक बात बस गांठ बांध लो, धर्म बचा તો દેશ બચેગા. વાહ, શું વાત છે! એક અલગ જ પ્રકારની એનર્જી અને ગુઝબમ્સની જેવી સ્થિતિ ઊભી થાય છે. હવે જે લડત તમે લડી રહ્યા છો તો છેલ્લે એક વિનંતી કરવી છે, એક સલાહ સૂચન આપવું છે, કાં તો પછી એક ટકોર કરવી છે, રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર? હું એ લોકોને એમ જ કહીશ કે હિન્દુઓએ તમને આ બેસાડ્યા છે. હિન્દુ ઈચ્છે છે કે આવનારી પેઢીઓને એક હિન્દુ સુરક્ષિત રાષ્ટ્ર આપીને જાય. અમારું ભવિષ્ય અમે તમારા ઉપર ડિપેન્ડ કર્યું છે, એટલે આપને આ જગ્યાએ બેસાડ્યા છે. વિકાસ તો થશે જ, સારી સડકો તો બનશે જ, પણ એ સડકો ઉપર ચાલવા માટે જો મારી હિન્દુ દીકરી જ સુરક્ષિત નહીં રહે તો શું કામનું? એને એ જ સડક ઉપર ચાલવા માટે હમારા હિન્દુ છોકરાઓ જ સુરક્ષિત નહીં રહે કે જે હમારા તીજ ત્યોહાર છે એને મનાવવા માટે કે હમારો તરુણ ખટીકને હોળી ઉપર મુસલમાન મારી નાખે, અથવા હમારા સૂર્યાને ઈદ ઉપર મુસલમાન મારી નાખે, અથવા અમારા શ્રદ્ધાના 35 કટકા થાય, અથવા અમારી ગૌની હત્યા થાય ને એની તસ્કરી થાય ને અમારા ગૌ રક્ષકો ઉપર હુમલો થાય ને એ લોકોને આજીવન ઉમ્ર કેદ જેવી સજા તબસ્સુમ ખાન જેવા જાતિવાદી જજીસ આપી દઈએ તો અમે કોની પાસે અપેક્ષા કરશો? કેમ કે આ સરકાર હિન્દુઓએ ચૂની છે, બહુમતી હિન્દુ સમાજે ચૂની છે, એટલે કે તમે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો ને હિન્દુઓને આવનારા 1000 વર્ષો માટે સુરક્ષિત કરીને જાઓ. માટે અમારી નમ્ર નિવેદન છે કે જે આસ્થા હિન્દુ સમાજે તમારા ઉપર રાખી છે, પ્લીઝ તમે એ આસ્થાને ના તોડતા. એ જ અમારું નિવેદન છે. કાજલબેન, રીનીટની એક્ઝામ લેવાય છે, છૂટાછવાયા હોબાળાને બાદ કરતા આપણે અમદાવાદની સાથે સમગ્ર ભારતમાં પરીક્ષા લેવાઈ, પરંતુ એમાં પણ એક મુદ્દો ગુંજ્યો હતો, કંઠી હિજાબનો વિવાદ, કે કંઠી કઢવડાઈ, રુદ્રાક્ષનો જો એ મણકો હોય તો એ મણકો પણ હાથમાં બાંધેલો હોય તો એ કઢવડાયો છે, પણ હિજાબધારીઓને પ્રવેશ આપવામાં આવ્યો. અને આપણે જોઈએ છે એવા ઘણા મા બાપ હતા કે જે લોકો કલ્પાંત કરતા હતા, તો આ પણ એક મુદ્દો સામે આવ્યો છે.
બહુ વિડંબના છે આપણા દેશની કે જો આપણા દેશમાં હિન્દુઓને એની કંઠી કલાવા કઢાવે છે અને મુસલમાનોને હિજાબ પહેરીને જવાનું અલાવ છે. આ જ આખી લડાઈ છે. સી હા. આખું સારાંશ આજની આપણી ટોકનું કે કેમ હિન્દુ દેશમાં બહુમતી હિન્દુ સમાજે જે સરકાર ચૂની છતાં પણ સરકાર ફેરફાર નથી કરતી, માટે સૌથી પહેલા તો ધર્મેન્દ્ર પ્રધાનને કાઢો. અને તમે જે કર્ણાવતીમાં તમે રિહેબ હેલ્પ સેન્ટરની વાત કરી રહ્યા છો, એ જ કર્ણાવતી, એ જ અમદાવાદ, ગુજરાતમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે, અને મુદ્દો બી પાછો અમદાવાદની કોલેજનો. હું મોદીજીને એ જ વિનમ્ર અપીલ કરીશ કે પેલું કામ જો આપ સાચે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ફેરફાર કરવા માંગો ને એના જે ડુ એન્ડ ડોન્ટ્સ છે એના ઉપર કામ કરવા. જો રૂલ અગર બનાવવા છે તો બધાય માટે સેમ હોવા જોઈએ. હા. અગર હમારી કંઠીને માળા કાઢો, અમને એનાથી દિક્કત નથી, ઓકે, તો તમે સામેવાળોનો હિજાબ બી કાઢો. એ શું કામે રહીએ છે પહેલું. બીજું કે આ કેમ વારંવાર પેપર લીક થાય છે, એનું મતલબ કે સિસ્ટમમાં ફોલ્ટ છે. તો એ ફોલ્ટ લાઈનને કાઢો. જે વ્યક્તિ જે મંત્રાલય જોઈએ છે જો એ ઠીકથી હેન્ડલ ન કરે તો એને કાઢો. એ શું કામ બેઠો છે હજી સુધી ધર્મેન્દ્ર પ્રધાન? એને હટાવવું જોઈએ ને જે રાઈટ પાત્ર છે એને લાવવું જોઈએ. અને જ્યાં જ્યાં આપને આપણી ભૂલો દેખાય છે એને સુધારવી જોઈએ. આપને શું લાગે છે કે આજની કંઠી કાઢે છે? પેલા બી કાઢતા, મગર પેલા હિન્દુ બોલતો નતો, ચૂપચાપ જઈને ગુંગો મુંગુ સહન કરીને નીકળી જતું, એમ કહેતો કે ભાઈ ચાલો જવા દો. મગર આ નવું ભારત છે અને આજ મારા હિન્દુઓ હિન્દુ રાષ્ટ્રની અમારી જે પરિકલ્પના છે એને સિદ્ધ કરશે. હવે હિન્દુઓ વિરોધ કરવા બોલે છે કે ભાઈ તમે આનું ચલાવો છો તો અમારું બી ચલાવો. એનું ચાલે છે ને અમારું ન ચાલે છે તો હિન્દુ ઈ બોલે છે ને, પોતાની અવાજ બુલંદ કરે છે. તો મને લાગે છે કે જે બહેરા લોકો છે જેને નથી સંભળાતી આ હિન્દુની અવાજ, એ અહીંયા સુધી બહેરાઓ સુધી પહોંચશે અને એ લોકો આજ નહીં તો કાલે એમાં સુધારા તો કરશે જ ને, કરવા બી પડશે. બરાબર છે. અને ગુજરાતમાં આપણે છેલ્લા કેટલાક સમયથી જોઈએ છીએ કે ખાસ કરીને જે સિંગર્સ હોય છે, કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નને લઈને પણ હોય છે, આ મુદ્દો સામે આવ્યો છે. પ્રેમ લગ્ન કરે છે, પોતાની મરજીથી કરે છે, પરિવાર એમાં સપોર્ટ પહેલા તો કરતા જ હોય છે. ઘણા કિસ્સા એવા છે કે પરિવાર સપોર્ટ કરે છે, ઘણા કિસ્સામાં એ કલાકાર ભાગીને જાય છે, પરંતુ હોય છે તો હિન્દુ જ. પટેલની દીકરીઓમાં ક્યાંક ક્યાંક હવે સૌરાષ્ટ્ર સુરતમાં પણ એ વસ્તુ થઈ છે કે પોતે હવે એવું કહે છે કે પટેલની દીકરીઓને તમે હવે સિંગર કે કલાકાર ન બનાવશો. કેમ? કારણ કે ભાગી જવાના અને ભાગીને પ્રેમ લગ્ન કરવાના કિસ્સા વધી રહ્યા છે. જો હું જાતિવાદમાં બિલીવ નહીં કરતી. એક વાત હું માનું છું કે હિન્દુ બધા એક સમાન છે. જ્ઞાતિ જાતિનો ભેદભાવ ન હોવો જોઈએ. એ જ કારણ મેં મારી પાછળથી મારી સરનેમ હટાવીને હિન્દુસ્તાની લખી છે. આપણી પાસે મોટી ચુનૌતીઓ છે. આ લવ જિહાદ, લેન્ડ જિહાદ, ધર્માંતરણ, ઇસ્લામિક દેશ બનાવવાના ષડયંત્ર. જો આપણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સેવક બનીને લડશો તો કેવી રીતના જીતી શકશો? નહીં જીતી શકે. કેમ કે મુસલમાન જ્યારે હિન્દુ છોકરીને ઉપાડીને લઈ જાય તો એના માટે એ છોકરીની જાતિ છે, કેમ કે એ જ પ્રમાણે એને પૈસા મળે છે. મગર જે મુસલમાન ઉપાડીને લઈ ગયો આપણે ક્યારેય પ્રશ્ન નથી કર્યો શિયા છે, સુન્ની છે, પશમંદા છે, અહેમદિયા છે, પઠાણ છે, અનવર છે, કોણ છે, નથી ખબર. કેમ કે મુસ્લિમ બનીને એનું ગજવાય હિન્દનો એજન્ડા ચલાવી રહ્યો છે. મગર જો આપણે આ પોતે જ જ્ઞાતિ જાતિના ભેદભાવ કરશો તો આ યુદ્ધને આપણે લડશો કેમ ને? જીતવાની તો ભૂલી જ જાઓ. તો પછી બધાઈને અત્યારે તો અંદર અંદર જાતિમાં લડીએ છીએ. એ દિવસનું શું થશે જ્યારે આપણે બધા મુસલમાન બની જશો ને આપણા બધાને કન્વર્ટ કરવામાં આવી જશે ને? હાલ પણ આ હું એમ કહું છું એ સમસ્ત જાતિઓને કે તમારો આ જ એગ્રેશન જે સમાજના રૂપમાં અત્યારે તમે પંચો બેસાડો છો ને વાત કરો છો, પરનાતીમાં ગઈ, આ ગઈ, મારી દીકરી મને પાછી આપો, એકબીજા ઉપર અટેક કરો છો, આ જ તમારું સમાજ ત્યારે કેમ નથી ભેગું થતું જ્યારે મુસલમાન આપણા જ સમાજની દીકરીને ઉપાડીને લઈ જાય છે? ત્યારે આવા ભેગા થઈને ટોળા બનીને જાઓ ને મુસલમાનના ઘર ઉપર હુમલો કરો ને, ત્યારે એને લાઠીઓથી મારો, એની ગાડીઓ તોડો, ત્યારે આ હિંમત નથી દેખાડતા. માટે આ અમુક લોકોનો પોતાનું જાતિવાદમાં હિન્દુ સમાજને ડિવાઈડ કરવા માટે, અને એ આપણી વિડંબના છે કે એ જ લોકો સમાજના ઠેકેદાર બનીને બેઠા છે ને એ જ લોકો સમાજના લોકોને આવી રીતના ભડકાવે છે અને આ બધું થઈ રહ્યું છે. બીજું હું દીકરીઓને એમ જ કહીશ કે તમે ટ્રાય કરો તમારા પેરેન્ટ્સને કન્વિન્સ કરવાની. તમને તમારા જ સમાજમાં પ્રેમ છે, હિન્દુ સમાજમાં તમને જે પણ દીકરાથી પ્રેમ છે. કોઈ પણ દીકરી મા બાપને દુઃખી કરીને ક્યારેય ખુશ ન રહી શકે. મા બાપના આશીર્વાદ સાથે તમે કરો. આ ભાગવું છે જે એ મને થોડુંક નથી બેસતું મગજમાં. સામે હું પેરેન્ટ્સને બી કહું કે દરેક પેરેન્ટ્સ પોતાના બાળકનું હિત જ વિચારતા હોય ને એ બાળક ખુશ રહે એ જ વિચારતા હોય. અને દરેક મા બાપ એ જ ઈચ્છા કે મારી દીકરી જો સાયકલ વાળાના ઘરે છે તો એ સ્કૂટી વાળાના ઘરે જાય, ને સ્કૂટી વાળો એનો બાપ છે તો એનો હસબન્ડ ડેફિનેટલી 4-વ્હીલર વાળો હોવો જોઈએ. દરેક મા બાપ એક સ્ટેપ સારું જ વિચારે. તો દીકરીને જો કોઈ છોકરાથી, બીજી નાતીના છોકરાથી પ્રેમ થયો છે તો તમે કન્વિન્સ કરો ને તમે જો કે એ બરાબર છે. એની રેની કેણી જો, તમારી રેની કેણી જો, એના પેરેન્ટ્સને જો, તમારા પેરેન્ટ્સને જો, એનું ઘર બહાર જો, તમારું ઘર બહાર જો.
અને દરેક રીતે જો છોકરો સારો હશે તો મને નથી લાગતું પેરેન્ટ્સ ના પાડશે. ઓકે, વિષય જાતિનો નથી, વિષય સમકક્ષતાનો છે કે જે દીકરી સારી રીતે ઉછેરી હોય, જે દીકરી 3 BHK માં રહેતી હોય, એ દીકરી ઈંટોના ઝૂંપડામાં કેવી રીતના રહેશે એ માતા પિતાની વિડંબના છે, વેદના છે. અને મારી પણ, હું બી એક માં છું, મારી બી વેદના છે કે હું એમ વિચારું કે મારી દીકરી સારા ઘરમાં જાય, જે સંપન્ન હોય, સુખી હોય ને જે મારી દીકરીને પ્રિન્સેસની જેમ રાખે. ઓકે, તો મા બાપ સારું વિચારે એટલે મારે દરેક દીકરીઓથી છે તમે જાતિ હિન્દુ સમાજમાં કરો પર આપના પેરેન્ટ્સને કન્વિન્સ કરીને કરો. અને ન્યૂઝ ગુજરાત તરફથી કાજલબેન, અમે પણ એવી જ આશા અપેક્ષા રાખીએ કે મહાદેવની આસ્થા અને જગદંબામાં જે આસ્થા છે એ આસ્થા આશીર્વાદ તમને હંમેશા ફળતા રહે. તમે જે લડત ઉપાડી છે, લવ જેહાદ, લેન્ડ જેહાદ, ધર્માંતરના મુદ્દાને લઈને અને બાકી જરૂરી મુદ્દાઓને લઈને, એ લડતમાં હંમેશા તમને સફળતા મળે અને એ સફળતા એટલી આગળ વધે કે જેથી કરીને તમને એવું લાગે કે હા, મેં જે મહેનત કરી છે, મારી મહેનત પરિપક્વ સાબિત થઈ છે. થેન્ક યુ સો મચ કાજલબેન, આજે આ સમય આપવા માટે અને દર્શકો જોડે વાતચીત કરવા માટે. થેન્ક યુ સો મચ.